मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जयतु આપણે કાલે એક પોઈન્ટ લીધેલો કે જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મનો ભોગવટો આવે. પછી મનસુખભાઈ છે એ નવા જન્મમાં કિશોરભાઈ થઈ ગયા હોય, પણ આત્માની હાજરીમાં જે કર્મ બંધાણા હતા, જે ધ્રુવ તત્વની હાજરીમાં કર્મ બંધાણા હતા, એ જ ધ્રુવ તત્વની હાજરીમાં કર્મનો ભોગવટો આવે. તો આપણને એમ થાય કે ગયા જન્મમાં આ કર્યું હતું, પણ તો એ ગયા જન્મમાં આણે આમ કર્યું હતું એ તમે કોના આધારે કહો છો? કોઈ સ્થિર વસ્તુ તો હોવી જોઈએ ને. પર્યાય તો આખી બદલાઈ ગઈ છે. મનસુખભાઈ કિશોરભાઈ થઈ ગયા છે. હવે કિશોરભાઈએ ગયા જન્મમાં કર્મ બાંધેલા, તો કે એને કેવી રીતે ફાઇન્ડ કરવું? તો એનું સ્ટેશનરી પોઈન્ટ તો જોઈએ ને કે આ જે કિશોરભાઈ છે એ જ ગયા જન્મમાં મનસુખભાઈ હતા. તો કે એ કેવી રીતે ડિસાઇડ થશે? તો કે જે એનું ધ્રુવ તત્વ છે, જે હકીકતમાં જેણે પાર્ટિસિપેટ બી નથી કર્યું કર્મમાં, એ પોતે તો અકર્તા છે અને અભોગતા છે, પણ હાજરી એની સેમ ટુ સેમ હશે અને એને દ્રવ્યનું આશ્રય છે નહીં, દ્રવ્યનું વેદન છે નહીં, એટલે પર્યાયમાં જે દુઃખ આવશે એ મને આવ્યું એમ કરીને એનું વેદન કરશે, પણ ઓનું ધ્રુવ તત્વ સેમ હશે. અને આટલા બધા ધ્રુવ તત્વ છે અને એ કેવળ જ્ઞાનમાં બધા જ ધ્રુવ તત્વને સેપરેટલી આઈડેન્ટિફાય કરીને ભગવાન જાણે છે. કોઈ ધ્રુવ દ્રવ્યનું કોઈ ધ્રુવ દ્રવ્ય સાથે મિક્સઅપ નથી થતું. નહીંતર મરીચી છે એ જ મહાવીર છે એ ગોતી જ ન શકો તમે. કેવી રીતે ગોતો? આ તો કેવળ જ્ઞાનીએ કહી દીધું એટલે આપણને ખબર છે ને કે મરીચી છે એ મહાવીર થયા, પણ એણે કેવી રીતે ગોઈતું? તો કે મહાવીર સ્વામીના જે મહાવીર સ્વામીની પર્યાય હતી એ વખતે જે ધ્રુવ હતું એ જ ધ્રુવ મરીચી વખતે હતું, અને એ બે રિસેમ્બલ થયા ત્યારે કીધું કે આ મરીચી જે છે એ જ મહાવીર છે. તો જેમ આપણે ફિંગરપ્રિન્ટ કહીએ કે યુનિક હોય અને એનાથી ઓળખાઈ જાય છે, તો એવી રીતે દરેક જીવનું જે ધ્રુવ તત્વ છે એઝ સચ સેમ છે. અનંત ગુણોનો પિંડ છે એ તો બધું સેમ છે. જેમ અંગૂઠા તો બધાના સેમ જ છે ને, પણ પછી એની જ્યારે એની ફિંગરપ્રિન્ટ લે છે તો પછી અલગ અલગ આવે છે. તો એવી રીતે ધ્રુવ દ્રવ્ય બધાનું એક સરખું છે, એની અંદર શક્તિ એક સરખી છે, અને છતાં એનું આઈડેન્ટિફિકેશન અલગ રીતે થઈ શકે છે કે આ ધ્રુવ જે છે એ આ છે, આ ધ્રુવ આ છે. અનંત નિગોદના જીવો છે બધાનું. આપણે તો અહીંયા નામ છે કે મરીચી ને મહાવીર, પણ નિગોદના જીવને ત્યાં નામ બી નથી હજી પડ્યું, અને એ કોઈક તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, કોઈ કેવડી થઈને મોક્ષે જવાના છે. તો એ એક્ઝેક્ટલી ત્યાં ખબર પડે છે કે આ જે છે એ આ તીર્થંકર થશે. તો કેવળ જ્ઞાન વિશે તમે વિચારો તો તમને કલ્પનામાં ન આવી શકે કે કેટલું બધું આટલું બધું જ્ઞાનનો આમ જમેલો ન થઈ જાય. અને એ જ્ઞાનની એક પર્યાય, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય, અને આટલું બધું જ્ઞાન સમાવી દે. અને એ કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયનું જો તને કૌતુક અને કુતૂહલ આવતું હોય તો એ એક સમયની પર્યાય છે અને ઓલું શાશ્વત દ્રવ્ય છે.
એવી અનંત કેવળ જ્ઞાનની પર્યાય એમાંથી અનંત કાળ સુધી નીકળવાની છે. તો એનું પોટેન્શિયલ કે એની શક્તિ કેટલી, જો એક સમયની જે પર્યાય છે એની આવી તાકાત, જેમ ઓલો મુકેશ અંબાણીનો છોકરો હોય એનોય પરચેઝિંગ પાવર કરોડોમાં હોય, તો કે પછી આના બાપનો પાવર કેટલો હશે. તો એવી રીતે આ કેવળ જ્ઞાનની જે પોતાની પર્યાય છે, ગુરુદેવ એમ કહેતા કે આ 3 લોક 3 કાળ જે છે એને તો એક સમયની પર્યાય જાણી લે, પણ આવા 25 લોક હોત તો પણ એને એકથી વધારે સમય ન લાગત. એક જ સમયમાં એ 3 લોક તો આપણે ડિવાઈડ કરીએ છીએ, પણ જીવની અપેક્ષા એ એક લોક છે અને પછી એક સિદ્ધ લોક છે. તો કે આ એક લોક આખો જે છે જેમાં જીવ છે અને અજીવ છે, તો એ જે લોક છે એ એવા 25 લોક હોત તો પણ જ્ઞાનની પર્યાય એમ ન કહેત કે જરા મને સમય 2 લાગશે, જરા વધી ગયો છે લોડ, ડેટા વધી ગયો છે, તો કે એ પણ એક જ સમયમાં જાણત. તો આ બધું વાત સાંભળવાનું શેના માટે છે કે પોતાને પોતાનો મહિમા આવે, કે હું નાના મોટા ક્ષયોપશમથી પ્રભાવિત થઈ જાઉં છું અને મારું એકચ્યુઅલ પોટેન્શિયલ શું છે. તો એ ક્ષયોપશમ જ્ઞાનથી પ્રભાવિત ન થાય. આને આખી આત્મસિદ્ધિ મોડે છે, આને આખું સમયસાર મોડે છે, એમ કરી અને લોકો એનાથી અંજાય છે. આને જે દેશમાં જાય એની ભાષા આવડી જાય છે. તો કે એ બધા ક્ષયોપશમ જ્ઞાનથી તું પ્રભાવિત થઈશ તો પહેલાં તો એ સાગરની અંદર બૂંદ છે, પહેલી વાત તો એ. અને ક્વોલિટેટિવ ડિફરન્સ છે કે એમાં 5 ઇન્દ્રિય અને 6ઠું મન વપરાણા છે, અને ઓલું જે જ્ઞાન છે એ અતિન્દ્રિય છે, જ્યાં સિદ્ધ ભગવાનને કોઈ પણ ઇન્દ્રિય નથી અને મન નથી, અને છતાં એ જાણે છે. તો આપણે કાલે મુખ્ય જે મેઇન પાર્ટ એ લીધેલો કે આ શરીર પૂતગલનું બનેલું છે અને એ જડ છે, એટલે એ આપણને સ્વીકારાઈ જાય છે કે ભાઈ આ તો જડનું પરિણમન છે, આ તો જડની પર્યાય છે. પણ મન એને લાગતું નથી કે આ જડનું પરિણમન છે. તો મન એને એમ લાગે છે, આત્મા એમાં હું પણ ઇન્વેસ્ટ કરે છે કે આ મારા કારણે મનનું પરિણમન થાય છે. તો કે મનનું પરિણમન તારા કારણે થતું હોત તો તને ન કરવા હોય એવા વિચારો ન આવત, અને કરવા હોય એવા વિચાર અને ભાવ આવત જો તારી અંડરમાં એ હોત તો એ તારી અંડરમાં નથી. અને એ ચારિત્ર મોહના ઉદય પ્રમાણે અહીંયા મન જે છે એ મનની અંદર વિચાર અને ભાવ આવે છે, અને એને કારણે એ જડ કર્મના લક્ષ્ય થયેલા ભાવ છે. એટલે એ મનની અંદર જે વિચાર અને ભાવ છે એને પણ જડ કીધા કે તું છૂટી જાય નથી. મને આ વિચાર આવ્યો ને મને આ ભાવ આવ્યો, એની સાથે તું એકત્વ થાય છે, એને કારણે એ વિચાર અને ભાવ વધતા જ હશે. એ મનને જે છે એ લાઈફ મળે છે. આત્મા જેમાં પણ હું પણ સ્થાપિત કરે તો આત્માનું વીર્ય એ તરફ ફ્લો થાય, એને એની આત્માની શક્તિ મળે. તો એ મનને આપણે ડિઝોલ્વ કરવાનું છે, મનમાંથી અમનમાં જવાનું છે, ત્યારે આપણને આત્માનો અનુભવ થાય. શરીર છે, મન છે, અને એની પાછળ આત્મા છે. તો આ મન જે છે એ તો પડદો છે. આત્માના દર્શન કરવા માટે આ વચ્ચે પડદો છે મનનો. તો એ મનને તો આપણે ડિઝોલ્વ કરવાનું છે. હવે એ મનની અંદર જે વિચાર અને ભાવ ચાલે છે એની અંદર તમારું મારાપણું આવે, આ મારા વિચાર, આ મારા ભાવ, મને આવા ભાવ આવે છે, મને આવા વિચાર આવે છે, ખરાબ કે સારા, તો એ મન ક્યારેય ડિઝોલ્વ જ નહીં થાય. જેમ શરીરની અંદરથી મારાપણું ન કાઢે તો ક્યારેય એને અશરીરી દશા ન આવે. સિદ્ધ ભગવાન જ્યારે લોકમાં શરીર સહિત હતા ત્યારે પણ એમણે એમની શ્રદ્ધામાં એમ લીધેલું કે હું અશરીરી તત્વ છું, અને આ શરીર જે છે એ મારું મૂળ સ્વરૂપ નથી, અને શરીર હું નથી. શરીર હતું ત્યારે જ એમ નિર્ણય લીધેલો કે આ શરીર હું નથી. તો એવી રીતે ત્યારે એમને અશરીરી દશા આવી. તો એવી રીતે મન જ્યારે ચાલી રહ્યું છે અત્યારે
ત્યારે જ જો નિર્ણય લેવામાં આવે કે આ મન જે છે એ હું નથી, મનમાં જે પણ ચાલે છે એ હું નથી, તો પછી એને અમન સ્થિતિ આવી શકે. અને નહીંતર એ મનના વિચારોને ભાવોને એ ઓન કરે, એમાં મારાપણું કહે કે આ મારા વિચાર છે, મને વિચાર આવે છે, તો પછી મન ક્યારેય ડિઝોલ્વ જ ન થાય ને એને અમન સ્થિતિ ન આવે. અમન સ્થિતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આત્માનો અનુભવ ન થાય. તો આપણને જેમ એકદમ લોઅર લેવલ પર છે તો એને આ શરીરની સભાનતા હોય, એ શરીરની જે કોન્શિયસનેસ એને શરીરની હોય કે હવે શરીર તો હું છું જ ને, શરીરને હું ચલાવું જ છું ને, આ જો આ મુઠ્ઠી મેં વાળી તો વળીને, આમ આ મુઠ્ઠી મેં ખોઈલી તો ખોઈલીને, તમે કેવી રીતે કહો છો કે આ શરીર ઉપર મારું નથી ચાલતું? એને એ ન સમજણ પડે કે આ શરીરની એવી યોગ્યતા હતી ત્યારે એને જે રાગ કરવામાં આવ્યો, અંદર આત્માએ રાગ કર્યો કે આ શરીરની મુઠ્ઠી વળે, અને શરીરની એ સમયે એવી યોગ્યતા પણ હતી કે એની મુઠ્ઠી વળશે. તો એ બે ચીજ એક જ સમયે બે ચીજ થઈ. એને કારણે જો સાચું જ્ઞાન ન હોય તો એમ સમજે કે આત્માએ સંકલ્પ કર્યો, વિકલ્પ કર્યો એટલે આ મુઠ્ઠી વળી. પણ એ ત્રણ કાળમાં એ સત્ય નથી. ભગવાન કહે છે અસત્ય છે. આત્મા સંકલ્પ વિકલ્પ કરે ત્યાં સુધી એની મર્યાદા છે. એ સંકલ્પ વિકલ્પ કરે અને શરીરનું પરિણમન થાય તો એનો મતલબ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરે છે, જ્યારે હકીકત એમ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરતું. 6 દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન થાય છે. જીવનું જીવ રૂપે થાય છે, અજીવનું અજીવ રૂપે, અને મેં કીધું ને બાકીના 4 હારે આપણને કાંઈ નિસ્બત નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એની સાથે આપણને ઝઘડો નથી. પણ આપણને ભ્રમણા કેમ ઉત્પન્ન થાય છે કે આ શરીર આપણી સાથે અનાદિકાળથી રહેલું છે, અને એમાં એક સાથે જે પર્યાયો થાય છે કે આત્મા વિચારે અને એ પ્રમાણે અહીંયા મૂવમેન્ટ થાય. આત્મા વિચારે કે હું ઊભો થઈને પાણી પીવા જાઉં, અને એ શરીર ઊભું થાય અને પાણી પીવા જાય, તો એને એટલું બધું સાયમલ્ટેનિયસ થાય છે કે એને એ સમજાતું નથી કે આ આત્માનો વિકલ્પ જે છે, એ વિકલ્પ જે છે એ આ શરીરને ચલાવતો નથી. વિકલ્પ જે છે એને શાસ્ત્રમાં નપુષક કીધો. વિકલ્પને નપુષક કીધો કે એ એક પણ કાર્ય કરવાને સક્ષમ નથી. એ વિકલ્પ, અને એને કારણે એ વિકલ્પ જેટલા કરે છે એટલી આત્માની ઉર્જા જે છે એ ખલાસ થાય છે, અને એ વિકલ્પની ઉર્જા બચાવે તો એને ધ્યાન લાગે અને એ નિર્વિકલ્પમાં જઈ શકે, જે પોતાનું મૂળ સ્વરૂપ છે. તો એને એ સમજાય કે મારા વિકલ્પથી કાર્ય નથી થતું. પણ 25 વખત એવું થયું હોય ને કે હું વિચારું કે જરા પાણી પી આવું, એટલે ઊભો થઈ અને ફ્રીજમાંથી મેં પાણી લીધું ને પાણી પીધું. એવું 25 વખત થયું હોય, પણ 26મા વખતે હું ઊભો થવા જાઉં અને મને આ બેક પેઇન થઈ જાય, કમર અટકી જાય, તો મારે ત્યાં જ બેસી જવું પડે. તો એ કંઈ 25 વખત નહોતી થઈ, એ પુણ્યનો ઉદય હતો. બાકી તો આમ ઊભો થવા જા ને તને કુદરતને કેમ બેસાડવો એ આવડે છે, પાછો બેસાડી દેવો કેમ આવડે છે. તો મારે એકવાર ટ્યુશનનો ટાઈમ હતો અને હું સોફા પરથી ઊભો થવા ગયો અને કમર ગઈ, ફ્યુઝ ગયું કમરનું. તો હું સ્ટુડન્ટો આવી ગયા અને હું એની સામે ફ્લેટ સૂઈ ગયો ફ્લોર ઉપર 15 મિનિટ. ખાલી ઈશારાથી કીધું તમે બેસો, મારું વજા ક્લિયર થશે એટલે ઊભો થઈશ. તો એમ સમજે અને પોતાના જ્ઞાનથી સોચે કે જે કૃપાળુદેવ એમ કહેતા કે આ જગતની જે મોહિની છે એ એવી છે કે એ ફર્ધર મોહ થયા જ કરે, એવી આ જગતની મોહિની છે. તો એ જગતની મોહિની શું છે કે 2-3 ઇવેન્ટ, 4-5 ઇવેન્ટ સાયમલ્ટેનિયસ છે. તમે સ્વિચ કરીને લાઇટ થઈ, તો એ સ્વિચની પણ એવી યોગ્યતા હતી કે આમ ઉપરથી નીચે આવે, અને એ પર્ટિક્યુલર લાઇટની પણ યોગ્યતા હતી કે એ પેટે. તો હવે એ તમને બેસી ગયું કે આ સ્વિચને કારણે આ લાઇટ થઈ, પણ એ સ્વિચને ને એ લાઇટને કાંઈ લેવા દેવા નથી. તો એ ક્યારે ખબર પડે કે ભાઈ જ્ઞાનમાં શ્રદ્ધા કરે કે ખરેખર જગતના 6 દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે, અને જીવ અજીવને પરિણામ આવી ન શકે,
અને અજીવ જીવને પરિણમાવી ન શકે. એ પાયાનો સિદ્ધાંત એના ગળે ઉતરવો જોઈએ. એ સિવાય આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે નહીં. એ લાખ માને બુદ્ધિમાં, પણ એને ભાવભાષણ ન થાય. એને થાય કે અરે આ કેવી વાત છે, હું દાદરા ઉતરીને નીચે ગયો તો જ નીચે ગયો ને, મેં વિકલ્પ કર્યો ઘરે જવાનો તો જ હું ઘરે પહોંચ્યો ને. અરે ભાઈ, તારા વિકલ્પ કરવાથી તું ઘરે નથી પહોંચ્યો. કંઈક જણા વિકલ્પ કરે ને અહીંયાથી એને હોસ્પિટલમાં લઈ જવા પડે સીધા, અને હોસ્પિટલમાંથી સીધા વયા બી જાય. તો એણે તો વિકલ્પ કર્યો એ ઘરે જવાનો. તો આ જીવ અને અજીવ જે છે, જે જડ ભાવે પરિણમે ચેતન ભાવ, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જડ ભાવે પરિણમે ચેતન ભાવ, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. ન ચેતન પોતાનો સ્વભાવ છોડે છે, ન જડ પોતાનો સ્વભાવ છોડે છે. અનાદિકાળથી આ શરીર અને આત્મા એક ક્ષેત્ર વગર સંબંધ કરીને રહ્યા, પણ આત્માનો એક ગુણ એ શરીરમાં પ્રવેશ્યો નહીં. અને શરીરના જે ગુણ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, એ આત્મામાં આવ્યા નહીં. તો એને આ ભ્રમણા નીકળી જાય. મૂળ ભેદજ્ઞાન જે છે એ આ જીવ અને અજીવનું જ છે. આપણા 9 તત્વ છે ને, એમાં જીવ અજીવ, આ જે જીવ અને અજીવ છે ને એ બે દ્રવ્ય છે, દ્રવ્ય રૂપે છે. ને બાકીના જે 7 છે ને એ પર્યાય રૂપે છે. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ જે 7 છે ને એ પર્યાય છે. અને પહેલાં 2 જે છે ને, જીવ અને અજીવ, એ દ્રવ્ય છે. તો એને એ સમજાઈ જાય, ક્લેરિટીથી સમજાય તો કન્ટિન્યુઅસ એને રાગ થાય એ આશ્રવમાં જાય, અને શરીરની ક્રિયા થાય એ અજીવમાં જાય. પાણી પીવાનો રાગ થયો તો એ આશ્રવમાં જાય, અને પાણી હું પી આવ્યો એકચ્યુઅલી એ શરીરની ક્રિયા છે એ અજીવમાં જાય. અને અજીવનું કાંઈ પણ ફળ નથી. અજીવનું એટલે કે તમે પાલીતાણાની જાત્રા કરી અને તમારું શરીર ઉપરથી નીચે ઉતર્યું, એ અજીવની જે ક્રિયા છે એનું ફળ 0. એ તો એનું ક્રમબદ્ધ હતું અજીવનું, એણે ઉપરથી નીચે ઉતરવાનું હતું તો એ ઉતર્યું. એમાં એનું નથી પુણ્ય કે નથી પાપ. તો કે તો ફળ શેનું છે? તો કે જે અંદર ભાવ થયો કે હું જાત્રા કરું એનું ફળ, અને એ ભાવની પાછળ જે આશય છે એનું ફળ. ભાવનું ફળ બી 1% છે, બાકી 99% ફળ તો આશયનું છે. કે ભાઈ જાત્રા તને કેમ કરવી હતી? તો કે થોડુંક પુણ્ય બનાવી લઉં ને, થોડુંક દેવલોકમાં જઈ શકાય ને. હા, એમ હતો ભાવ. કે જે ભગવાને શુદ્ધ મોક્ષનો માર્ગ બતાવ્યો છે તો મને એના દર્શન કરવાનો ભાવ આવે છે, અને એમના દર્શન કરીને કંઈક મારો આત્મા જાગે, એવો આશય હતો. જાત્રા કરવાનો શુભ ભાવ તો આવ્યો, એ ભાવ છે. એ ભાવનું ફળ ખાલી 1% છે. પણ એની પાછળ આશય શું હતો, ઇન્ટેન્શન શું હતી, એના 99% જે છે એ કોન્ટ્રીબ્યુશન આ આશયનું છે. અને આપણે તો શરીરની ક્રિયા થાય એમાં જ હરખાઈ જઈએ કે ચલો ઉતર ચઢ કરી નાખી પાલીતાણાની. હા, અને ખુલ્લા પગે કરીને, પાણી નહોતું પીધું ને કરીને, આ બધું અજીવની ક્રિયા છે. જેમ કાલે કીધું કે ઓલો લાંઘણ કરે તો ગુરુદેવ કે એને એ સમયે ખાવાના અંતરાય હતા, તો એને એમ થયું કે આ હું ખાવાનું છોડી દઉં, તો એનું અંતરાય કર્મ ફીટું જ થયું. એને ખાવાનું મળવાનું જ નહોતું એ સમયે, અને એને ભાવ થયો કે હું ઉપવાસ કરું, એટલે કે એનો ઉપવાસ એટલે લાંઘણ. ઉપવાસ સાચો કરવા માટે આત્માની સમજણ હોવી જોઈએ કે આત્મા પોતે અણઆહારી છે. આત્મામાં દાળ ભાત શાક રોટલી જતા નથી, એમ એને ક્લેરિટી હોવી જોઈએ કે આત્મા દાળ ભાત શાક રોટલી લેતો નથી. તો દાળ ભાત શાક રોટલી કોણ લે છે? તો કે દાળ ભાત શાક રોટલી શરીર લે છે. અને હવે શરીર લે છે અને આત્મા કહે છે હવે હું નહીં લેવા દઉં શરીરને. એ થઈ ગયું લાંઘણ.
શરીર લે છે અને હવે શરીરને ન લેવા દીધું તો જે બી થયું એ શરીરના સ્તર પર થયું ને, તો એનું જે ફળ આવશે એ શરીરને આવશે, આત્માને નહીં આવે. આત્માનો ધર્મ આત્માથી થઈ શકે. અને એ ધર્મ કીધો એટલે કીધું કે ભાઈ તારા એ ત્રિકાળી જ્ઞાયક ભાવમાં તારી જેટલી એકાગ્રતા થશે, અહમપણું થશે, એટલો ધર્મ. પાલિતાણાની જાત્રા કરીને કોઈ નીચે ઉતરે અને આપણે કહીએ કે ઓ સરસ, તમારે તો ધર્મ સરસ થઈ ગયો. તો કે હા ભાઈ, ભગવાનની કૃપા છે, ધર્મ થઈ ગયો. ધર્મ થઈ ગયો. પાલિતાણાની જાત્રા થઈ તો ધર્મ થઈ ગયો. તો બધાને ધર્મની વ્યાખ્યા નથી ખબર. ધર્મ અને કર્મ બે અપોઝિટ ચીજ છે. તો તે પાલિતાણાની જાત્રા કરી છે ને એનાથી શુભ કર્મનો બંધ પડ્યો છે. તો ધર્મ કેવી રીતે થયો? ધર્મનો મતલબ છે કે શુભ અને અશુભ કર્મ ખપે એની નિર્જરા થાય. શુભ અને અશુભ કર્મની નિર્જરા થાય તો ધર્મ થાય. અને તું તો શુભ કર્મ બાંધીને આવ્યો, તો ધર્મ કેવી રીતે થયો? પણ પુણ્યને જ ધર્મ સમજવામાં આવે છે. શુભ ક્રિયાને જ ધર્મ સમજવામાં આવે છે. અને શુદ્ધ ભાવ અને શુભ ભાવ બે અલગ છે. એ સમજણ જ એને નથી, અને એ મિથ્યાત્વથી શુભ ભાવને ધર્મ સમજે છે. તો અંદર આ બધા અભિપ્રાયોની ચોખવટ ન થાય ત્યાં સુધી એનો શુભ ભાવ બી મિથ્યાત્વથી ભરેલો છે. એ દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રા કેટલાય કરે, પણ એ એના મિથ્યાત્વથી ભરેલા છે. એ બધા શુભ ભાવ, શુભ ભાવથી પહેલાં તો ધર્મ માને છે, પ્લસ શુભ ભાવને નથી જાણતો. એ શુભ ક્રિયા થઈ એનાથી ધર્મ માને છે. તો શુભ ક્રિયા છે એ અજીવની ક્રિયા છે. તે ભગવાનને આમાં પૂજા કરી, એ તો અજીવની ક્રિયા છે ને એનું કંઈ ફળ જ નથી. એ અજીવથી અજીવનો હિસાબ હતો એ ફિટુસ થઈ ગયો. હવે ફળ ખાલી તારા અંદર જે શુભ રાગ થયો કે હું ભગવાનની પૂજા કરું, એ શુભ રાગનું ફળ છે. પણ એ શુભ રાગનું ફળ બી અગર આશય ગલત છે, અગર એનો આશય ગલત છે, અને જ્યાં સુધી એને સ્વરૂપની સમજણ ન હોય ત્યાં સુધી એનો આશય સાચો થઈ જ ન શકે. જ્યાં સુધી તત્વની સમજણ ન હોય ત્યાં સુધી એનો આશય સાચો થઈ જ ન શકે. કે હું ઉપવાસ કરું છું તો એની પાછળનો મારો આશય છે કે હું આજે સ્વાધ્યાય વધારે કરું, હું પ્રવચન વધારે સાંભળું, હું મારા આત્મામાં લીન વધારે થઈશ, મારે આ ખાવાનાની ઝંઝટ નહીં હોય તો એટલો મને સમય સ્પેર મળશે. એ એક આશય થયો. અને બીજો મેં ઉપવાસ કર્યો એ જ ધર્મ છે, અને એનાથી જ મારા કર્મ ખપશે અને એનાથી જ નિર્જરા થશે. એ મિથ્યાત્વવાળો આશય છે. તો તું પહેલાં શ્રદ્ધા ચોખ્ખી કરી નાખે ને તો એમાં જ એટલું પુણ્ય બને છે. પુણ્યના ઢગલા ને ઢગલા બને સાચી શ્રદ્ધા કરે ત્યાં. કેમ કે જ્ઞાનીઓએ, અનંત કેવડીઓએ આપેલી શ્રદ્ધા તું કરે છે, અને એ એમના પર ભરોસો રાખીને કરે છે. એમના જ્ઞાનીઓ ઉપર ભરોસો રાખીને કરે છે. એટલે કે એ વિકલ્પથી કરે છે. વિકલ્પથી કરે છે. જ્ઞાનીઓ પર શ્રદ્ધાનો એને વિકલ્પ છે, એને ભાવભાષણ નથી હજી, તો એમાં પુણ્યના ઢગલા ને ઢગલા બને. સાચી તત્વની શ્રદ્ધા કરે ત્યાં બાય પ્રોડક્ટમાં પુણ્યના ઢગલા બને. એ પુણ્યના ઢગલા જે છે એ કામના, એ પુણ્યાનુબંધી પુણ્ય છે કે જ્ઞાની ઉપર શ્રદ્ધા રાખી અને બાય પ્રોડક્ટમાં પુણ્ય બન્યું છે. તો એનો યુઝ ભવિષ્યમાં શું થશે? એ ભવિષ્યમાં એનો યુઝ પણ આત્માની સાધના માટે, દેવગુરુ શાસ્ત્ર માટે જ થશે. એ પુણ્યનો યુઝ એ ભોગ માટે નહીં થાય. એટલે કૃપાળુદેવ એમ કહેતા કે સાચું જ્ઞાન છે એ પણ જ્ઞાની પાસેથી મળે છે, અને સાચા પુણ્યની કમાણી કેમ કરવી, સાચા પુણ્યની કમાણી કેમ કરવી એનો રસ્તો પણ જ્ઞાની પાસેથી જ મળે છે. જ્ઞાની થકી જ પુણ્યની કમાણી કેમ કરવી એનો સાચો રસ્તો ખબર પડે છે.
અગર જ્ઞાની ન હોય તો પુણ્યની કમાણી, જ્ઞાન તો ન જ મળે, પણ પુણ્યની કમાણી કેમ કરાય સાચી, એ પણ એને સાચો રસ્તો ન મળે. તો એને સરળ અને સહજ થઈ જાય તો બધી ચીજ એની મેળે થાય. શ્રદ્ધા ઓટોમેટિક ચોખ્ખી થવા લાગે. ખોટી ચીજો છોડવાને તૈયાર થાય, ખોટી માન્યતાઓ છોડવાને તૈયાર થાય, તો ઓટોમેટિક અહીંયા શ્રદ્ધા સાચી થવા લાગે અને બાય પ્રોડક્ટમાં પુણ્ય બનવા લાગે. પુણ્ય બનાવવા માટે ખાસ તને જવું ન પડે, પુણ્યના લક્ષ્ય પુણ્ય કરવું ન પડે. કેમ કે પુણ્યના લક્ષ્ય જે પુણ્ય થશે એ બી ક્વોલિટી સી ક્વોલિટીનું પુણ્ય થશે. તે પુણ્યનું લક્ષ્ય રાખીને પુણ્ય કર્યું એ જ મિથ્યાત્વ થઈ ગયું. કેમ કે પુણ્ય તારો સ્વભાવ નહોતો, તારે આત્માના લક્ષ્ય કરવાનું હતું અને એમાં પૂરું આત્મામાં એકાગ્રતા ન થાય એટલે બાય પ્રોડક્ટમાં પુણ્યના પરમાણુ તને લાગી જાય. એ પુણ્યનું બંધીપુર પુણ્ય કે જે ઉદયમાં આવશે ત્યારે પાછો તને નવો પુણ્યનો ભાવ આપશે, નવો પુણ્ય કરાવશે સાચું. દેવગુરુ શાસ્ત્ર માટેનું કાંઈ ને કાંઈ તું કરીશ અને એ પુણ્ય તારું એમાં વપરાશે. તો કે હવે તો અમારે શું કરવું એ તો કયો. તો કે કાંઈ ન કરવું, એ કરવાની કલા તને આવડી જાય તો તું મોક્ષે પહોંચી જાય. કાંઈ ન કરવાની કલા. અમે કાંઈ કરવાનું શીખવાડતા જ નથી. કેમ ન કરવાની કલામાં સ્થિર રહેવું એ શીખવાડીએ છીએ. તો એ ક્યારે સ્થિર રહે કે તને તારો સ્વભાવ હાથમાં આવે, તને સમજાય કે હું મૂળ સ્વભાવ મારો જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાન દર્શન કરવું એ જ મારો સ્વભાવ છે. સમયે સમયે અજીવ એનું પરિણમન કરશે, મારો અંદર રાગ જે છે એનું પરિણમન કરશે અને એને જાણનાર હું જુદો છું. આ જાણનાર જુદો છું એમ એને તારવતા આવડે તો જ ધર્મ થાય. અગર એ જાણનારને જુદો ન તારવે અને જે આશ્રવ છે એમાં ભળી જાય અને અજીવ છે એમાં ભળી જાય. હવે મેં સવારથી સંકલ્પ કર્યો હતો, જો થઈ ગયો મારો ઉપવાસ, જો હું સવારથી મન મક્કમ રાખ્યું ને તો મારી જાત્રા થઈ ગઈ. મેં ડોળી ન કરી અને ખુલ્લા પગે મેં પોતે ચડીને જાત્રા કરી. તો આ સંકલ્પ અને વિકલ્પ આત્મા અને આવા કરવાના છે કે ડુંગર ચડું ડુંગર ઉતરું, એના સંકલ્પ વિકલ્પ હોય આત્માને. એ અજીવનું પરિણમન છે ને, એમાં આત્માએ શું કામ વચ્ચે આવવાનું. અને જેને પોતાની અંદરનો ત્રિકાળિક નાયક ભાવ મળી જાય છે એને બહાર જવાની, એક તો પાંચમો આરો, એમાં ભીડ આટલી, એમાં મિથ્યાત્વી લોકો આટલા, એને એમ થાય કે ભાઈ હું શાંતિથી મારા ઘરે બેસીને ભગવાનને દર્શન નમસ્કાર કરી લઈશ કે ભગવાન આ બહુ ભીડ છે, કાં તો મને ચોથા આરામાં મૂક કે હું જરા શાંતિથી તારા દર્શન કરી શકું. આ ભીડવાળા મિથ્યાત્વી લોકોની ભીડમાં મને જવું પોસાય એમ નથી, તો હું ઘરે બેસીને તારા દર્શન કરી લઈશ. તો સાચા અર્થમાં સરળ અને સહજ થાય એટલે એ બહાર ભીડ પણ સહન ન કરી શકે. પોતાના સ્વભાવમાં અંદર જાય એ ભીડ પણ સરળ સહન ન કરી શકે. કેમ બધા મુનિઓ બધા ભાગે છે જંગલમાં, ગુફામાં. હા, કૃપાળુદેવ કહેતા કે આ સ્મશાન નગરી છે, મને અહીંયા નહીં ફાવે. કેમ એકાંતનું સ્થળ ગોતતા. તો એ આત્માની સાધના કરનાર જે છે એને એકાંતમાં જ એને સમજાય કે હું મારી સાધના કરી શકીશ. એમાં પછી પાછા જ્ઞાતા દ્રષ્ટા ન રહેવાય કે આ ભીડ છે ને હું આત્માની સાધના કરીશ. તો કે એટલો પાવરફુલ પહેલાં તારે થવું પડે કે ભીડની વચ્ચે તારી આત્મ સાધના થઈ શકે. તો શરૂઆતની ભૂમિકામાં કોઈને ન હોય એટલે એને જંગલમાં ભાગવું પડે અને એકાંતમાં રહેવું પડે. પછી મજબૂત થઈ જાય પછી સિમંદર સ્વામી કહે છે ચલો ત્રણેય ગતિના જીવો આવો, મને વાંધો નથી, મારો આત્મભાવ ડિસ્ટર્બ નહીં થાય. પણ શરૂઆતની ભૂમિકા આત્માને હજી આપણે પેલું પોષણ આપીએ છીએ જ્ઞાયક ભાવનું, તો ત્યારે તો ભીડ ન ચાલે, એકાંત જ જોઈએ. કૃપાળુદેવની આજુબાજુમાં કેવા 2-4 ગણતરીના માણસો હતા
જેને એ સમજતા હતા અને એ લોકો એને સમજતા હતા. એવા 4-5 માણસને જ નજીક રાખ્યા, બાકી કોઈને નજીક આવવા ન દેતા. કેમ કે એમનો ઉદય સમયે સમયે જે આવે એમાં એમનો જે પ્રતિક્રિયા આવે ચારિત્ર મોહમાંથી આવે. અને સામેવાળો સમજદાર ન હોય તો એને દર્શન મોહમાં ઘટિત કરે. સમજો કે કૃપાળુદેવ કીધું કે આ જમવાનામાં બાસુંદી નથી, કાલ તો તમે કહેતા હતા બાસુંદી બનાવશું, માં નથી જમવું, ચલો. તો કે હા તો જો બાસુંદીની આટલી પોઝિટિવનેસ છે. આવું કોઈ જ્ઞાની ગુસ્સો કરે બાસુંદી ન હોય એમાં? તો કે એની સાથે જ એ સમજે કે બાસુંદીનો રાગ જરૂર છે, ગુસ્સો બી જરૂર થયો છે, પણ એ દર્શનમોહ નથી. એ દર્શનમોહ નથી. રોટલીને શાક બી ખાલી ખાઈને સૂઈ જશે. સંકલ્પ કરશે તો 1 સેકન્ડમાં રોટલીને શાક ખાલી ખાઈને સૂઈ જશે. પણ મળતું હોય તો કહેશે ભાઈ તમે જ તો કીધેલું બાસુંદી, તો પછી તમે કેમ આમ તો કમિટેડ નથી રહેતા તમે? હા, તમે તમારી સાથે કમિટેડ નથી. મારો બાસુંદીની રાગ તો જવા દો, પણ તમે આ જ્ઞાનીને બાસુંદી બનાવીને ખવડાવવામાં તમે કમિટેડ નથી, તો તમે આત્માના રસ્તે ક્યાં જવાના? તે એની ગણતરી શું ચાલતી હોય ને એ ઓલાને ન સમજાય કે આ જે રિએક્શન આપે છે, એ શેનું આપે છે. ઓલા પણ ત્યાં કીધું હતું ને, ઓલાએ ના પાડી હતી, કૃપાળુદેવે કીધું સાદું જમવાનું બનાવો, ને ઓલાએ બાસુંદી બનાવી નાખી હતી. તો કૃપાળુદેવ જયમાં આગળ ઊભા થઈ ગયા કે મને જોઈએ જ નહીં, મેં તમને કીધેલું સાદું જમવાનું જોશે મને, કેમ બાસુંદી બનાવી? વયા ગયા. તો પણ એને એ અંબાલાલભાઈ હતા લગભગ, પણ એ જે બી હોય એ એના દર્શન મોહમાં ન નાખે. આ જે બી છે એની કમાન બી છટકે તો એ ચારિત્ર મોહમાં નાખે. અને જ્ઞાનીનો ચારિત્ર મોહ સહન કરવો એ મારી ફરજ છે, અને એનાથી મારા દર્શન મોહની નિર્જરા થશે. જ્ઞાનીનો ચારિત્ર મોહ સહન કરે એનાથી એના દર્શન મોહની નિર્જરા થશે. જેણે મારા દર્શન મોહને મૂળમાંથી કાઢવાનો રસ્તો બતાવ્યો અને કાઢી રહ્યા છે, એના ચારિત્ર મોહને હું સહન ન કરું તો એવા જે પરિપક્વ હોય એને જ એની નજદીક રહેવા દે. અને બાકીના બધા જે છે તો આ એક જ ઘટના હોય, પણ એને એ દર્શન મોહમાં ઘટિત કરે. અરે આ તો જો, આને તો હજી બાસુંદીનો મોહ જ નથી તૂટ્યો. ઓલા ગુરુદેવ એકવાર ગુસ્સે થઈ ગયા હતા ને, ઓલું સાંજના ટાઈમમાં એમને બારીમાંથી દેખાણું કે પેલું ઘાયલ થયેલું કૂતરું આવ્યું છે, અને કીધું કે આના માટે શીરો બનાવો ગરમ ગરમ. અને કંઈક 5:30-6 થઈ ગયા હતા. તો કે જલ્દી કરજો, એનું ચોવિયાર પહેલાં કામ ખવડાવી દેજો, નહીં તો મારા ઉપર આવશે રાત્રિ ભોજનનું પાપ, કે રાત્રિ ભોજન કરાવ્યું કૂતરાને. બોલો, કૂતરાને રાત્રિ ભોજન કરાવ્યું એની ફિકર, કે મારા નિમિત્તે એને રાત્રિ ભોજન મેં કરાવ્યું. તો એને કીધું કે તમે બનાવીને લાવશો? તો કે હા હું લાવી આવીશ. હવે 5:30-5:45 થઈ ગયા હતા ને એ ભાઈ જે હતા એ ગયા, આવ્યા નહીં. 6:30 થઈ ગયા. ગુરુદેવ તો હવે ધુઆં ફુઆં થઈ ગયા હતા. કંઈક 6:45 કે એનું કંઈક સૂર્યાસ્તનો ટાઈમ હશે, 7 વાગ્યાનો. તો 6:30 થઈ ગયા નથી, તમે ક્યાં? પછી આવ્યા એ બહારથી ને કે કરું છું. અરે ક્યારે કરશો તમે? ધધડાવી નાખ્યા. 1 કલાક થઈ ગયો તમે શીરો બનાવવામાં. એટલું સંભળાવી દીધું ગુરુદેવે. ઓલો એક શબ્દ બોલ્યા આગળ શીરો બનાવીને લાવ્યો અને ખવડાવ્યો સૂર્યાસ્ત પહેલાં. પછી 2-4 દિવસ રહી અને એ કે ગુરુદેવ આંટા મારતા હતા અને મારી સાથે, હું એની સાથે થઈ ગયો. અને પછી મેં એને રિયલ સ્ટોરી કીધી કે શું થયું હતું. મેં કીધું ગુરુદેવ તમે મને કીધું શીરો બનાવ, અને હું કિચનમાં ગયો તો
તો એ કિચનના જે ભાઈ છે એ તાળું મારી કિચનને એના ઘરે વયા ગયા હતા. તો હું એને ગોતવા માટે એના ઘરે ગયો તો એની વાઈફ કે એ ઓલું સબ્જી લેવા માર્કેટમાં ગયા છે. તો માર્કેટમાંથી એને ગોતીને લઈ આવ્યો, કિચન ખોલાવ્યું અને પછી શીરો બન્યું. એમાં છે ને ટાઈમ લાગી ગયો. તો ગુરુદેવ કે એમ આવું બધું થયું તું? હા, ચાલો ચાલો જવા દો, વાત જવા દો. પણ ત્યારે ને ત્યારે કહે તો હવે આટલું કર્યું એણે, આટલો સંયમ રાખ્યો જ્ઞાનીનો, એમાં તો એને કેટલા કર્મોની નિર્જરા થઈ ગઈ. ઓલો કે સત્યથી નિર્જરા દરેક વખતે ન થાય, એણે સંયમ રાખ્યો એનાથી નિર્જરા થઈ. સત્ય તો એના પક્ષે જ હતું, ત્યારે બી કહી શકતા હા ગુરુદેવ આટલા ન ભડકો તમારા પર, અહીંયા શું શું થયું છે એ ખબર જ તમને? કિચન બંધ હતું, પછી એના ઘરે ગયો તો એ કે બસ માર્કેટમાં છે, એને પકડીને લઈ આવ્યો, પછી કિચન ખોલાવ્યું. આ બધું થયું છે, તમે આટલો ગુસ્સો ન કરો. એમ ત્યારે ને ત્યારે જવાબ આપતો. તો આવા જ બધા બનાવથી તો અઢળક પુણ્ય બની જાય ને, એટલે અઢળક એને જ્ઞાનાવણીય કર્મની નિર્જરા થઈ જાય. આવતા જન્મમાં એ સીધા જ્ઞાની બની જાય. તો આવો મોકો ક્યાં મળે? સમજદાર હોય તો એ એમ સમજે કે આવો મોકો ક્યાં મળે કે જ્યાં ગુરુ ભૂલમાં હોય અને આપણે ચૂપ રહીએ. આવો મોકો ક્યાં મળે? ના અમે તો છે ને ઓલા સર છે ને, અમે મેથ્સના કે સર હોય ને બિચારા શીખવાડે કે કેમિસ્ટ્રીના, તો એ એક ફોર્મ્યુલા લખે, એક સમ કરાવતા હોય ને એક ફોર્મ્યુલા લખે ને કે a + b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab આવે તો એની બદલીમાં 2bc લખી નાખે ભૂલથી, પ્લસ c સ્ક્વેર લખે ત્યાં તો સર 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 ખોટું છે ખોટું છે ખોટું છે. આ સરને હવે એ ચારિત્ર મોહથી ખોટું લખાણું છે, દર્શન મોહથી ખોટું નથી લખાણું કે સરને આવડતું જ નહોતું ને સરે ખોટું લખ્યું તો દર્શન મોહ કહેવાય. પણ સરને સ્કીપ ઓફ માઇન્ડમાં કોઈક વિચારમાં હશે, બિચારા ઘરે બાયડી સાથે ઝઘડો થયો હશે, એના વિચારમાં ત્યાં આગળ ભૂલ લખાય તો એની રાહ જોતા બેઠા હોય સર 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 મિસ્ટેક છે મિસ્ટેક છે મિસ્ટેક છે. હવે આને જિંદગીમાં આને જ્ઞાન ન ચડે. અને આ કરે કોણ? ઠોઠ છોકરો એ પહેલાં કરે. એક તો એને માંડ માંડ મળ્યું હોય કે આ a + b હોલ સ્ક્વેર મને ફોર્મ્યુલા એક તો માંડ માંડ આવડે છે, એમાં સરે મિસ્ટેક કરી તો આપણે સર પર જરાક, સર આપણા પર અઠવાડિયામાં 7 વાર ચડે તો આપણે એક વાર તો ચડીએ ને સર પર. અને ઓલો 90% વાળો હોય ને એને એ સમજે કે સરથી મિસ્ટેક થઈ છે, સર ક્લિયર કરી નાખશે, આપણે બોલવાની જરૂર નથી. તો પોતાના જ્ઞાયક ભાવનું સરણું લે ને તો એની અંદર બધા જ ગુણો પ્રગટે, એની અંદર વિનય વિવેક બધું આવે. કોની સાથે મારે કયો વિનય કરવાનો છે, ક્યાં મારે સંયમ રાખવાનો છે, ક્યાં ચૂપ રહેવાનું છે, ક્યાં બોલવાનું છે, કેટલા દિવસ પછી બોલવાનું છે, એ બધું જ્ઞાનની અંદરથી આવે. અને જ્ઞાન હિત કરનારું છે, પોતાનું હિત કરનારું છે જ્ઞાન. તો દર્શન મોહને કાઢવાનો એક જ રસ્તો છે કે દર્શન મોહ શેનાથી બન્યો છે એનાથી વિરુદ્ધ ભાવ કરવાનો. દર્શન મોહ બન્યો છે એનાથી કે આ ત્રિકાળી જ્ઞાયક ભાવ જે છે એની ઉપેક્ષા થઈ અને આ શરીર અને જે મનની અંદર ભાવ ચાલે છે, વિચાર ચાલે છે, એ હું છું એમ હુંની સ્થાપના શરીરમાં કરી, અજીવ તત્વમાં કરી અને આશ્રવ તત્વમાં હું પણ કર્યું. અને કરવાનું હતું જીવ તત્વમાં, જ્યાં ધ્રુવ તત્વ છે ત્યાં અહમપણું કરવાનું હતું. એની બદલીમાં એણે આ અજીવ તત્વ અને આશ્રવ તત્વ એમાં હું પણ કર્યું. હવે એનાથી રિવર્સ કરવાનું છે કે અજીવ હું નથી અને આશ્રવ તત્વ જે ચાલે છે, મન આખું આશ્રવ જ છે. કાં પુણ્યનો ભાવ કરે કાં પાપનો ભાવ કરે તો બંને આશ્રવ જ છે ને.
પણ મેજોરિટી લોકો જે ઓઘે ઓઘે ધર્મ કરે છે એને એ નથી ખબર કે પુણ્ય છે એ આશ્રવ છે. પુણ્ય છે આશ્રવ. મેં સમજાવેલું કે આશ્રવ એટલે એવો ભાવ જે કર્મણ વર્ગણાને ખેંચી અને આત્મા સાથે બાંધે. એ તો ક્લિયર થઈ ગયું હતું. કાલે બી કીધું હતું, પહેલાં બી કીધું હશે કે આશ્રવ એટલે કર્મોને ઇન્વાઇટ કરવા, અને બંધ એટલે કર્મોને ઇન્વાઇટ કરો ને તો એ તમારા ઓલા ડોરબેલ સુધી આવીને ઊભા રહે, ઘરના મેઇન ડોર સુધી આવીને ઊભા રહે, આત્માની એકદમ નજીક આવી જાય આશ્રવમાં, પણ હજી ચીપકે નહીં. ચીપકે ક્યારે? કર્મો બહુ સ્વમાની છે. એને તમે કેમ ભાઈ ત્યાં કેમ મેઇન ડોર પર ઊભા છો, આવો ને તમારું જ ઘર છે, એમ કરી કરીને ફરી ફરીને એ ભાવ કરો, ફરી ફરીને એ ભાવ કરો એટલે આશ્રવમાંથી બંધ પડે. આશ્રવ છે ત્યારે હજી બંધ, આશ્રવને બંધને અલગ શું કામ રાખ્યા? કે આશ્રવ છે એટલે આત્માની નજીક આવી ગયા છે કર્મના પરમાણુ, પણ હજી ચીપક્યા નથી. દૂર હતા, બહુ દૂર હતા, પ્લસ એ કાર્બન વર્ગણા ચાર્જ બી નહોતી. હા, એ ચાર્જ થઈ ગઈ અને આત્માની નજીક આવીને ઊભી રહી ગઈ. જે આપણે કીધું ને કે કાર્બન વર્ગણા તો ન્યુટ્રલ છે. કાર્બન વર્ગણા જે છે એ ન્યુટ્રલ છે. જીવના ભાવનું નિમિત્ત પામી અને એનું ચાર્જિંગ થાય છે, અને એ ચાર્જિંગ થઈને ખેંચાય છે આત્માની નજીક. તો આત્માની નજીક આવીને ઊભી રહી ગઈ. હજી એને શું કહેવાય, હજી એને મોકો છે એ આશ્રવથી છૂટવાનો, એનાથી રિવર્સ કરવાનો કે આ ભાવ ખોટો કર્યો મેં, મારા કરવાનું નહોતો, હવેથી કરીશ નહીં, આ ભાવ કેવા કરું છું હજી, એમ એનો જ્યારે એમાં પ્રાયશ્ચિત આવે તો પછી આશ્રવ જે છે એ રિવર્સ થઈ જાય. પણ એમાં રિવર્સ ન આવે અને ફરી ફરીને એ ભાવ એનો થયા કરે. કુદરત બહુ એને મોકા આપે છે. કંઈ એકવાર કોઈનો દ્વેષ કર્યો કે એમ વિચાર્યું કે ફલાણાનું મર્ડર કરવા જેવું છે, તો કંઈ સીધા આવીને કર્મ ચીપકી ન જાય. 5-25 વાર એ વિચારે ત્યારે તો આશ્રવ બનીને એની નજીક આવે, અને એ પછી ભાવનું રિપીટેશન કરે અને એમાં આશયનું એન્ડોર્સમેન્ટ થાય, ઇન્ટેન્શન એમાં ભળે. ભાવની એટલી તાકાત નથી કર્મનો બંધ કરવાની, પણ એ ભાવની અંદર ઇન્ટેન્શન હોય. ભાવ તો ક્રોધમાં આવીને ભાવ થઈ ગયો, પણ આશય ન હોય તો બંધ ન પડી શકે. ઓલી માં હોય એને છોકરાને કાંઈ મસ્તી કરી હોય તો એને કહેશે જા ઓલો ધોકો લઈ આવ, મારે તને બરાબર મારવાનો છે આજે. હા, તો ઓલો છોકરો નાનો હોય ને એ હસતો હસતો એ ધોકો લાવીને માને આપે કે લે. એને ખબર છે કે આ બોલે છે પણ કરી નહીં શકે. તો ભાવ તો એણે ગુસ્સાનો કર્યો છે, એ સમયે એને ક્રોધના પરમાણુ બી આવ્યા છે અને એ પ્રમાણે એનો ભાવ થયો છે કે જાઓ ધોકો લે આવો, બરાબર મારવાનું જ તને. પણ છતાં એ સમયે પણ એની ઇન્ટેન્શન નથી મારવાનો ભાવ કર્યો છે અને છતાં મારવાની ઇન્ટેન્શન નથી. એટલે જ્યાં સુધી ઇન્ટેન્શન ન ભળે ત્યાં સુધી એનો ઓલું કર્મનું બંધન ન થાય. તો આપણે આશ્રવ થઈ બી ગયો હોય તો એને રિવર્સ કરી શકાય છે. બંધ પડી ગયો પછી એને રિવર્સ એમાં બી પછી છે ઘણી. બંધને પછી થોડી માઇલ્ડ કરી શકો, એનો અનુભાગ ઘટાડી શકો, અને નિકાચિત હોય તો પછી ભોગવવું પડે. આત્માની વાતો, આ તત્વની વાતો, સત્સંગ, એનાથી જે અશુભ કર્મોના અસાતા વેદન્યના બંધ પડેલા હોય, અંતરાયના બંધ પડેલા હોય, એની અંદરનો અનુભાગ બંધ જે છે એ ઘટાડી શકાય. જેટલો આત્માનો પુરુષાર્થ થાય એટલો એ અનુભાગ બંધ છે એ ઘટે. એટલે વર્તમાનમાં કાંઈ ફાયદો જ નહીં એમ નથી કે એ તો બધું હવે નક્કી થયેલું છે, હવે વર્તમાનમાં તો હું કાંઈ પણ કરું મને કંઈ ફાયદો નથી. ના,
બધું નિમિત્ત નૈમિત્તિકથી જોડાયેલું છે. એને ઘટવાનું છે તો અહીંયા આગળ એનો એ પ્રમાણેનો પુરુષાર્થ આત્માનો થશે બી ખરો. તો કેવડી ભગવાન માટે બધું ફિક્સ છે કે આ આત્માનો પુરુષાર્થ કરશે પણ ખરો અને એનો અનુભાગ જે છે એ ઘટશે પણ ખરો. એ કેવડી માટેની વાત છે. આપણને તો ખબર નથી ને, તો આપણે તો આત્માનો પુરુષાર્થ કરવાનો, તત્વનો પુરુષાર્થ કરવાનો. અને એ ઘટે ન ઘટે, મારે આત્માનો પુરુષાર્થ તો મારા કામમાં આવવાનો છે ને. આ તો આપણે અસાતા વેદન્યને જ ઘટાડવાની આપણી નજર છે કે મને દુઃખ ન આવે, મને દુઃખ ન આવે. ગઈકાલે આપણે વાત હતી, ભાઈ તને દુઃખ કેમ ન આવે, શું કામ ન આવે? અને દુઃખ આવે ત્યારે તું કકડાટ કરે છે તો સુખ આવ્યું ત્યારે તે ઓલા ઉપરવાળાનો આભાર માન્યો તો કે ઓ મને કેટલો સ્વસ્થ રાખો છો. હા, બિચારા કેવા બીમાર લોકો હોય છે, હોસ્પિટલમાં હોય છે, એનું કોઈ કરનારું નથી હોતું, બિલ ભરવાના પૈસા નથી હોતા. આ કેટલું બધું મારે તો પુણ્ય છે. આવું કર્યું હતું તે? થેન્કફુલનેસ બતાવી હતી? હા, તો પછી તો થેન્કફુલનેસ નથી બતાવી તો હવે પછી કકડાટ શું કામ કરે છે? તારા હિસાબ પ્રમાણે કર્મ એ જે કંઈ હતું એ જ આપ્યું છે. ત્યાં આગળ કોઈ મિસ્ટેક થતી નથી. એ ઓટો મોડ ઉપર છે. કોઈ માણસનું સંચાલન હોત ને તો હજી મિસ્ટેક થઈ શકત. જેમ ઓલા સિગ્નલ ઉપર હવાલદાર ઊભો રહે ને તો પછી સમજવાનું કે હવે ટ્રાફિક જામ થશે. કેમ કે માણસ જે છે ને, અને ઓટો મોડ ઉપર સિગ્નલ ચાલતા હોય ને, હા, તો બરાબર ટ્રાફિક ચાલતો હોય. આ બંધ થાય, આ ચાલુ થાય, વળી પાછું આ બંધ થાય, આ ચાલુ થાય, એ બધું વ્યવસ્થિત ચાલતું હોય. તો આ જગત આખું ઓટો મોડ પર છે. એમાં કોઈ હવાલદાર વચ્ચે આવતો નથી. ઓલું તો સિગ્નલ બગડી જાય એટલે હવાલદારને બોલાવવો પડે. આ ક્યારેય બગડતું જ નથી. ઓટો મોડમાં ક્યારેય નથી બગડતું. તો મારે સંવર અને નિર્જરામાં રસ છે ને મને, તો એના માટેનો આ એક જ ભાવ છે જેને પરમ પારિણામિક ભાવ કીધો, જેને દ્રવ્યનો ભાવ છે, પરમ પારિણામિક ભાવ. એને દ્રવ્ય સામાન્ય કીધું, એને જ્ઞાયક ભાવ કીધું. એ ભાવ જે છે, જ્યાં જ્યાં પર્યાય સાથે ઉપયોગ જાય અને એના તરફના રાગદ્વેષ થવા લાગે ત્યારે ત્યાંથી યુટર્ન લેવાનો છે કે હું ત્રિકાળી જ્ઞાયક છું, હું જાણનાર છું. હું કોઈ કર્મને વેદનાર નથી, પણ હું જાણનાર છું. આ યુટર્ન લેતા એને આવડે તો ત્યાં ઇન્સ્ટન્ટ નિર્જરા થવા લાગે. પ્રતિક્રમણ અહીંયા પરિણતિ છે ને, એમાં પ્રતિક્રમણ કરવાનું છે કે જે તારો જ્ઞાનનો ઉપયોગ પર તરફ જાય છે, કર્મ તરફ જાય છે, સંયોગ તરફ જાય છે, એને એ ઉપયોગને તારે યુટર્ન લઈ અને તારા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ તરફ લઈ જવાનો છે. એ લઈ જવાથી તને નિર્જરા થશે. તો હર સમયની સાધના છે અને સાધનાનો આધાર ખાલી આ એક જ ભાવ છે. જો ઉદય ભાવ છે, ઉપસમ ભાવ છે, ક્ષયોપસમ ભાવ છે, ક્ષાયિક ભાવ છે, આ ચારેય ભાવથી નિર્જરા નથી. આ ચારેય ભાવનો આશ્રય કરવાથી નિર્જરા નથી. પણ પંચમ ભાવ જે કીધો, પરમ પારિણામિક ભાવ, જે આત્માની અંદર સતત ચૈતન્યતા રૂપે ભાવ ચાલી રહ્યો છે, પર્યાય એનું લક્ષ કરે નહીં તો પણ એની ચૈતન્યતા નષ્ટ થતી નથી. કેમ કે પર્યાય તો અનાદિકાળથી એનું લક્ષ નથી કર્યું, અને એ છતાં એ ચૈતન્ય રૂપે જ છે. એને પર્યાયના લક્ષની અપેક્ષા નથી. પર્યાય પહેલી વખત લક્ષ કરે છે સમ્યક દર્શન વખતે, તો સમ્યક દર્શન અનાદિકાળથી નથી થયું ને, એનો મતલબ આત્માનો લક્ષ નથી કર્યો અનાદિકાળથી. છતાં એ ધ્રુવ જે છે એ ચૈતન્યતા રૂપે એમનું એમ જ છે. એની ચૈતન્યતામાં ઘટાડો થતો નથી. તો હું બહારના સંયોગોને મારા વશમાં કરી ન શકું, એને કંટ્રોલ કરી ન શકું. એને કંટ્રોલ કરવાનો જે ભાવ છે એમાં મારું વીર્ય વેડફાય છે.
એની બદલે હું મારા ભાવને આ ત્રિકાળ પર્યાય મારી જ્ઞાનના ઉપયોગને આ ત્રિકાળી જ્ઞાયક ભાવ તરફ લઈ જાઉં કે આ એક જ મારને શરણું છે, આ એક જ મારો ભાવ કામનો છે, આ એક જ ભાવ મને મોક્ષે લઈ જનારો છે, આ એક જ ભાવ મને સંસારથી છોડાવનારો છે, એમ ત્યાં આગળ હું અહમપણું કરું તો પહેલાં શ્રદ્ધા ચોખ્ખી થશે અને એ શ્રદ્ધાનું અહમપણું ત્યાં આવશે તો આગળ ઉપર ચારિત્રમાં જે એકાગ્રતા કરવાની છે એ જ્ઞાયક ભાવમાં એકાગ્રતા થશે. તો પહેલાં તો શ્રદ્ધાથી ભાવને ગ્રહણ કરવાનું છે કે આ એક જ ભાવ મારો છે, એના સિવાય બીજો કોઈ પણ ભાવ મારો નથી. ઉદયના ભાવ તો મારા નથી, પછી ઉપશમ થયેલો ભાવ મારો નથી. આ જ્ઞાન જે છે અત્યારે એ ક્ષયોપશમ રૂપે છે, એ ક્ષયોપશમ રૂપે જે જ્ઞાન છે એ પણ મારું નથી. એ જે મતિશ્રુત જ્ઞાન છે જે આત્માનું અનુસંધાન કરાવે છે, આત્માનું અનુમાન આપે છે કે આત્મા આવો આવો છે, આવો આવો છે, આવો આવો છે, એ જે મતિશ્રુત જ્ઞાન છે એ પણ મારો સ્વભાવ નથી. કેમ કે મતિશ્રુત જ્ઞાન જે છે એમાં મન ઇન્વોલ્વ છે, 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એ ઇન્વોલ્વ છે. એ આ 6 જણાની પાર્ટી છે, 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન. અને એમાંથી મતિશ્રુત જ્ઞાન આવ્યું તો કે એ ભગવાનને કોઈ ઇન્દ્રિય નથી ને કોઈ મન નથી અને છતાં ભગવાનનું જ્ઞાન કામ કરે છે ને, હા, એનો મતલબ મતિશ્રુત જ્ઞાન છે એ પણ મારો સ્વભાવ નથી. એમ એને પહેલેથી શ્રદ્ધા ચોખ્ખી હોવી જોઈએ, નહીતર મતિશ્રુત જ્ઞાનમાં જરાક ઉઘાડ વધારે થાય તો પછી એનું પડવાનું થાય, એનો કોલર ટાઈટ થવા લાગે કે આ જો 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 જેમ દ્રવ્યલિંગી મુનિને કોલર ટાઈટ થઈ ગયો હતો કે 11 અંગનું મારું જ્ઞાન જો કેવો ઉઘાડ મેં કર્યો છે. એક તરફ સંયમ પાડે, એક તરફ તપશ્ચર્યા કરે આટલી, અને બીજી તરફ ઉઘાડ ક્ષયોપશમમાં આટલો ઉઘાડ, અને એ બેનો ગર્વ ભેગો થયો. કેમ કે પહેલેથી શ્રદ્ધા ચોખ્ખી કરી નથી કે જે સંયમ પડાય છે, જે ક્રિયા છે એ અજીવ છે અને હું નથી. આટલું સિમ્પલ સત્ય એમણે ગ્રહણ કરેલું નહોતું કે અજીવની જે ક્રિયા થાય કે હું મંદિરે જાઉં, હું ભગવાનના દર્શન કરું, હું ભગવાનની પૂજા કરું, હા, હું જઈને ઓલા ડુંગર ચરીને જાત્રા કરું, હું માથું નમાવું. આ માથું નમાવું એ અજીવની ક્રિયા છે, એનું તને કાંઈ ફળ બી નથી. તો કે તો ભગવાન સામે આમ સીધા ઊભા રહેવાનું? તો કે તારા ભાવમાં ભગવાન પ્રત્યે જો નમન ભાવ હોય, ભગવાન પ્રત્યેનો આદર હોય તો તારું માથું એના બાય પ્રોડક્ટમાં ઝૂકે. તો એ માથું ઝૂકે છે એનું ફળ નથી. તને ભગવાન પ્રત્યે જે આદર છે એ આશ્રવમાં જશે. ભગવાન પ્રત્યેનો તને જે ભાવ છે એ આશ્રવમાં જશે. અને તારો સ્વભાવનો નિર્ણય મજબૂત હોવો જોઈએ કે અજીવ પણ હું નથી અને આશ્રવ પણ હું નથી. નહીતર દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો જે ભાવ છે એને જ ધર્મ માનીશ તું, એને જ ધર્મ માનીશ. એ જે ભાવ છે એનાથી ભેદજ્ઞાન થશે ત્યારે ધર્મ થશે. મંદિરે જઈને આવ્યા, જાત્રા કરીને આવ્યા, તો એની સાથે જો ભેદજ્ઞાન વર્તશે કે આ જાત્રા કરવાનો ભાવ આવ્યો મને, એ તો આશ્રવ છે અને એ તો મારો સ્વભાવ નથી, એ તો પરમાં જશે અને હું તો સ્વ છે, મારું સ્વ તો જાણનારું તત્વ છે. તો આશ્રવ થયો એને હું જાણું છું, આશ્રવને હું કરતો નથી અને આશ્રવને મને રાખવો પણ નથી. આશ્રવને હું કરતો તો નથી જ, પણ આશ્રવને મારે રાખવો પણ નથી. આશ્રવને રાખીને કોઈ મોક્ષે કેવી રીતે જાય? તો શ્રદ્ધા ચોખ્ખી થાય ત્યારે તો બધું ક્લિયર કટ. તારા ત્રિકાળી જ્ઞાયક ભાવ સિવાય
શ્રદ્ધામાં બીજી કોઈ વાત નહીં આવે કે એક જ ચીજ છે તારી પાસે અને જે તારી છે અને અનંત ભવોથી તારી સાથે રહેલી છે અને મોક્ષે જઈશ ત્યાં સુધી તારી સાથે રહેવાની છે. એ જે અનચેન્જ પરમનન્ટ વસ્તુ છે એ જે છે એ હું છું. બસ ત્યાં તારો આન્સર આવવો જોઈએ કે બસ એના સિવાય એક પણ સંયોગ મારો નહીં. આ જે સંયોગથી પાર તત્વ છે, આ સ્વાભાવિક તત્વ છે. ઓલું સંયોગ છે એ કંઈક બે ચાર ચીજના જોડાણથી બનેલી વસ્તુ છે સંયોગ એટલે. અને આ સ્વાભાવિક વસ્તુ છે અંદર. એ કોઈ ચીજના અનંત ગુણો છે તો કંઈ આ જ્ઞાન જોડ્યું, પછી દર્શન જોડ્યું, પછી ચારિત્ર જોડ્યું, એમ કંઈ આ ભેગા નથી કર્યા. ફેવિકોલથી ના ચીપકાયું નથી કંઈ. જ્ઞાન ને દર્શન ને ચારિત્ર ને સુખ ને વીર્ય ને એ ત્યાં સહજ છે. અનંત ગુણોનો પિંડ સહજ છે. અને સંયોગનો મતલબ 2 4 5 25 ચીજો ભેગી થઈ અને એક સંયોગ ઊભો થાય. એમાંની એક ચીજ હલે તો આખો સંયોગ કોલેપ્સ. આખો સંયોગ કોલેપ્સ. તો સંયોગ ઉપર હું મોહ શું કામ રાખું? સંયોગ જે છે ગુરુદેવ કહેતા સંયોગની અંદર વિયોગને જોજે. સંયોગની અંદર વિયોગને જોજે. ઓલા દાદા ભગવાન કહેતા કે અમે છે ને અમારા લગ્ન થયા ને તો અમે ફેરા ફરતા હતા ને ત્યારે અમને વિચાર આવ્યો કે કાં આ પેલી જશે કાં હું પેલું જઈશ. લગ્નના ફેરા ફરતા હતા તો કે અમને વિચાર એમ આવ્યો કે કાં અમે રંડાશું કાં આ રંડશે, બેમાંથી એક થશે. તો કે તો પછી આટલું વિચારે ત્યાં જ એને ત્યાં ઓલો જે કસાયનો ભાગ છે, અનુભાગ જે ચીજ છે એ ખતમ થઈ જાય. પછી ઉદયમાં લગ્ન કરવાના એટલા થયા એમ બચે. પણ એની અંદર જે નવો કસાય જોડાતો હોય, નવો અનુભાગ જોડાતો હોય એ કટ થઈ જાય. એ વાત તો સાચી ને. કોઈ બે સાથે બી જાય. હા, હમણાં ઓલું પ્લેન ક્રેશ થયું તો એમાં હશે ને કોઈ હસબન્ડ વાઈફ બી હશે ને એમાં, તો સાથે જાય ને. હા, તો પછી ભાવ એમ કરે કે હું મારું ફેમિલી અમે એક સાથે જ જઈએ, તો કુદરત કે ઓકે એડજસ્ટ કરું છું. તો જે જવાની વસ્તુ છે એને એ જ્યારે નથી ગઈ ત્યારે જ એ ગઈ છે એમ વિઝ્યુલાઇઝ કરી અને જીવવાનું. સંયોગની અંદર વિયોગ જોવાનો. મજબૂત કોઈ કેવી રીતે થશે? તો માણસ મજબૂત કેવી રીતે થાય? એક વાત તો નક્કી છે કે મૃત્યુ આવશે. બીજું કાંઈ નક્કી હોય ન હોય, અધ્યાત્મનું જે ફાઉન્ડેશન છે એ આ મૃત્યુ છે. કે બીજું બધું જ ખબર નથી મને. મને કેટલા પૈસા આવશે, મારા લગ્ન થશે નહીં થાય, લગ્ન કેટલા વખત ચાલશે, કે કેટલા મોટા ઘરમાં રહેવા જઈશ, એ બધું મને કાંઈ નથી ખબર. પણ એક ચીજ ખબર છે ને કે જવાનું છે. આ જવાનું છે એ જેને ટચ થાય, ઘરે જવાનું છે. આ ભાડાનું ઘર છે. આ ભાડાનું ઘર એમાં આત્મા રહેલો છે ને આ ભાડાનું ઘર ઓલો ભાડાનું ઘર હોય ને એમાં એક નોટિસ આપે કે ભાઈ તમારું આટલા મહિનાનું ભાડું બાકી છે ને હવે તમે જરા ક્લિયર કરો. આ કાંઈ નોટિસ નથી આપતો. આ તો ફટાક દઈને છૂટો થઈ જાય છે. આત્માને એનો રાગ છે ને, શરીરને આત્માનો રાગ છે. શરીરને આત્માનો રાગ છે કે અરે મને આ તમે આમ સ્મશાનમાં લઈ ગયા ને આમ બાળી નાખ્યું. આપણે 80 વર્ષથી સાથે હતા. એ આત્માને એવો ભાવ થાય છે કે અરે 80 વર્ષથી સાથે હતા ને
આવી રીતે છૂટું પડી ગયું અને આને બાળી નાખ્યું. શરીરને કાંઈ ભાવ નથી થતો કે મને કેમ બાળી નાખ્યું. તો જેને પોતાનું મૃત્યુ દેખાય, હર સમયે હર જે શ્વાસ આવે છે અને જાય છે એમાં જેને પોતાનું મૃત્યુ દેખાય એ જ અધ્યાત્મમાં સાચા અર્થમાં એને પ્યાસ લાગે, અધ્યાત્મની પ્યાસ કે હવે આ ટેમ્પરરી તો છે જ, તો હવે કંઈ શાશ્વત છે કે નહીં? ટેમ્પરરી તો છે જ આ, તો હવે કંઈ શાશ્વત છે કે નહીં? બસ એ શાશ્વતની ખોજ એની અંદર ચાલુ થાય. ટેમ્પરરીની પીડા અંદર એને આઘાત લાગે ત્યારે એની શાશ્વતની ખોજ ચાલુ થાય. અને એ તડપ અને પ્યાસ લાગે તો જ પછી એને જ્ઞાન જે છે એ ચડી શકે. કે જે ભવનો ડર લાગવો, જે ગુરુદેવ કહેતા ભવનો ડર લાગવો જોઈએ, કૃપાળુદેવ કહેતા ભવથી ભયભીત હોવો જોઈએ. તીર્થંકરો ભવથી ભયભીત રહ્યા. ભવનો ડર નથી તો શું, આ છોડશું તો બીજું. અહીંયા એડજસ્ટ થઈ ગયા હતા એમ નવામાં થઈ જશું. પણ આ એડજસ્ટમેન્ટની જેને પીડા લાગે કે ભાઈ આ કેટલા ઓલા જેમ 11 મહિને ઘર બદલવું પડે, કે ભાઈ અમે 11 મહિનાનું એગ્રીમેન્ટ કરશું, પાછું 11 મહિને બીજું, પાછું ત્રીજું, તો કેટલી પીડા થાય. તો એમાં 70-80 વર્ષે આ બદલવાનું, પાછું નવામાં જવાનું. દેવલોક મળી જાય તો ઠીક છે, ચાલુ લાંબુ ચાલે થોડું એગ્રીમેન્ટ, લાખો વર્ષ ચાલે એગ્રીમેન્ટ. પણ ટર્મિનેટ તો થાય ને, એગ્રીમેન્ટનો લાસ્ટ દિવસ તો આવે ને. છાપામાં હું ઘણીવાર એડવર્ટાઇઝ વાંચું ને તો કે 99 વર્ષની લીઝ હવે એ પૂરી થવાની છે ફલાણા દિવસે, 1 મહિના પછી એની કંઈ નોટિસ હોય. 99 વર્ષ એટલે એણે આજે સમજો કે આ કેટલું 2025 છે ને, તો એણે 1900 ને કેટલામાં એણે એ કર્યું હોય, તો ત્યારે તો એમ હોય ને ઘરે ક્યારે 99 વર્ષ ક્યારે પૂરા થાય. તો એમ દેવલોકમાં જાય ને ત્યારે એને એમ જ હોય, એક સાગરોપમનું આયુષ્ય હોય તો એમાં અબજો વર્ષ આવે. તો એમ જ હોય કે ભાઈ ઘણી વાર છે. જેમ છોટ છોકરો એસએસસીમાં આવે તો એની મમ્મી કે હવે જો તું અરે પણ હજી કેટલી વાર છે એક્ઝામને, હજી તો ઘણી વાર છે. આ હજી મે મહિનો છે, આવતા એપ્રિલ મહિનામાં એક્ઝામ હશે, બહુ ટાઈમ છે. એમ દેવલોકમાં જાય ત્યારે એને એમ થાય અરે કેટલો ટાઈમ છે, એમ ક્યાં ટાઈમ પૂરો થઈ જાય ખબર ન પડે. ત્યાં સમોસણમાં ભગવાનના જાય નહીં, જઈ શકતા હોય પણ જાય નહીં. નરક નારકીઓ તો ચલો જઈ જ ન શકે, એને તો ભગવાનની વાણીનો ઉપલબ્ધ જ નથી ભગવાનની વાણી. પણ દેવો તો સમોસણમાં જઈ શકે અને છતાં પોતાના ભોગ વિલાસમાં એવા મસ્ત હોય કે એ સમોસણમાં સાંભળવા માટે જાય નહીં. તો એ સાંભળવા કોણ જાય કે અહીં તત્વના સાચા સંસ્કાર નાખ્યા હોય, અને શાશ્વત સુખ જે છે એની જેને તલાશ અને પ્યાસ લાગી હોય. આ ટેમ્પરરી જે સુખ છે એ કેટલું પીડા આપીને જશે એવો એને અહેસાસ, એવું ભાવભાષણ એને ચાલતું હોય તો એ પછી સમોસણમાં ભગવાનને સાંભળવા જાય. મેં એક ભાઈને કીધું સંયોગમાં વિયોગ જોવાનો, તો કે આપણે હોસ્પિટલમાં એડમિટ થયા હોય તો પછી હોસ્પિટલનો ડિસ્ચાર્જનો દિવસ જોવાનો ને આપણે આપણા જ્ઞાનમાં. હોસ્પિટલનો આપણને સંયોગ થયો છે ને, તો હોસ્પિટલનો વિયોગ જોવાનો ને. શું કહેવાનું બોલો?
વાત તો સાચી છે. એ સંયોગમાં ધીરજ રહે એટલા માટે તારે એ ઓલો ડિસ્ચાર્જનો દિવસ જોયા કરવાનો. પણ હોસ્પિટલથી ડિસ્ચાર્જ છે એ મૃત્યુથી ડિસ્ચાર્જ નથી. આપણે હોસ્પિટલમાં હોઈએ અને ઓલા બાજુમાં રૂમમાં કે એ રીતે હોય એમાં રોકકડ ચાલુ થાય તો આપણે કે શું થયું તો કે એ કાકા ગુજરી ગયા. આપણે સમજીએ કાકા ગુજરી ગયા, આપણે તો સેફ છીએ. આપણે તો સેફ છીએ. તો કે કોક દિવસ એવો આવશે જ્યારે તું ગુજરી જઈશ અને બાજુવાળા રૂમવાળા કહેશે કે ભાઈ રૂમમાં કોઈ કાકા હતા એ ગુજરી ગયા. આત્માની વાતો મનની કલ્પનાથી બહાર છે, એટલે અક્ષરોમાં સ્પષ્ટ લખેલી હોય તો પણ સામાન્ય માણસો સમજી શકતા નથી. કૃપાળુદેવ એમ કહે છે કે મનની કલ્પનાથી આત્માની વાતો બહાર છે. મનથી એટલે અક્ષરોમાં સ્પષ્ટ લખેલી હોય તો પણ એને સમજવી મુશ્કેલ છે. કોઈ સમજાવનાર જોઈએ કે આ વાત કઈ અપેક્ષાથી છે, કઈ વાત કઈ અપેક્ષાથી છે, એમ એનું અર્થઘટન કરનાર કોઈક જોઈએ, કોઈ સમજાવનાર જોઈએ તો જ એ સમજી શકે. બાકી આમ શાસ્ત્ર તમારા હાથમાં મૂકી દે તો તમે એમાં બધું જ છે, સમયસારમાં બધું જ છે, તો સમયસાર તમારા હાથમાં મૂકી દે તો કેટલું સમજી શકો તમે? અને એમાંથી પ્રયોજનભૂત કાઢવું, જે કૃપાળુદેવ કહેતા ભાઈ દ્રવ્યાનુયોગને સમજવો એટલો અઘરો છે કે જાણે કે દરિયાને એક છલાંગે કૂદી જવાનું હોય એ જેટલું અઘરું છે ને એટલું દ્રવ્યાનુયોગને સમજવું અઘરું છે. એમાંનું દ્રવ્યાનુયોગનું એક શાસ્ત્ર સમયસાર, જે દ્રવ્યની દ્રષ્ટિની જ વાત કરે એ દ્રવ્યાનુયોગ, જે પર્યાયની વાત ન કરે કે તારી પર્યાય જે હોય તારે દ્રષ્ટિ તો દ્રવ્ય પર નાખવાની છે, તો અમે શું કામ પર્યાયની વાત જ કરીએ? તને દ્રષ્ટિ તો દ્રવ્ય પર નાખવાની છે ને, તો એ દ્રવ્યાનુયોગ દ્રવ્ય દ્રષ્ટિ કરતાં શીખવાડે અલગ અલગ પાસાથી. તો કે એ દ્રવ્યાનુયોગનું જ્ઞાન એટલું ઝીણું છે, એટલું બારીક છે કે એને સમજવું એટલે દરિયાને એક છલાંગે ઓળંગી જવો એના જેટલું અઘરું છે. એ દ્રવ્યાનુયોગની વાતનું ભાવભાષણ કરી સમજવું અને પછી સમજાવવું. જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે. સત્પુરુષના વચન વગર વિચાર આવતો નથી. વિચાર વિના વૈરાગ્ય આવે નહીં. વૈરાગ્ય વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી સત્પુરુષના વચનો વારંવાર વિચારવા. કે એ વારંવાર વિચારીશ તો પછી એ વિચાર સત્પુરુષના વચન વગર વિચાર આવતો નથી અને વિચાર વગર વૈરાગ્ય નહીં આવે. સત્પુરુષના વચનને તું વારંવાર વિચારીશ તો એમાંથી સત્પુરુષ એ વચનમાંથી વિચાર ઉગશે, તારી અંદર તત્વ વિચાર ચાલુ થશે અને એ તત્વ વિચાર ચાલુ થશે એમાંથી વૈરાગ્ય આવશે. એક ત્યાગ છે અને એક વૈરાગ્ય છે.
ત્યાગ જે છે એનો સંબંધ જે છે એ એક્શન સાથે છે, અને વૈરાગ્ય છે એનો સંબંધ વિઝન સાથે છે. ત્યાગ કરી નાખ્યું અને જંગલમાં વયા ગયા દ્રવ્યલિંગી મુનિ. એ એક્શન થઈ ગઈ બહારની, અને જનક રાજા મહેલની અંદર જ રહ્યા અને વૈરાગ્યમાં હતા. કેમ કે એની વિઝનમાં વૈરાગ્ય હતો. આ મહેલના કોઈ ચીજ એને ટચ નહોતી કરતી. તો જે વૈરાગ્ય છે એ દ્રષ્ટિકોણ છે, એ વિઝન છે, અને ત્યાગ છે એ એક્શન છે. કેવળ જ્ઞાન એક હોવા છતાં અનેકને જાણે છે. કેવળ જ્ઞાનની પર્યાય એક જ છે, અને જાણે છે કેટલું બધું? 3 લોક 3 કાળ, જીવ અજીવ પદાર્થોને, એની ભૂત ભવિષ્યની પર્યાયો સહિત હસ્તકમલવત ભગવાન જાણે છે. હાથને તમે જાણો એવી રીતે ભગવાન આખા લોકને જાણે છે. આમ હાથમાં તમે જુઓ તો આ લાઈન છે, આ લાઈન છે, એકદમ બરાબર છે. એટલી ક્લેરિટીથી આખા લોકને ભગવાન જાણે છે. તો કે એક હોવા છતાં અનેકને જાણે છે. અસંખ્ય પ્રદેશીઓ હોવા છતાં અનંત પ્રદેશને જાણે છે. આત્મા પોતે અસંખ્ય પ્રદેશી છે, અને આત્મા જે છે લોક અને અલોક એ અનંત પ્રદેશી છે. તો એ અનંત પ્રદેશી જે અનંત આકાશ છે, એ અનંત આકાશને આ અસંખ્ય પ્રદેશમાં જાણી લે છે કે આ અનંત છે. પોતે અસંખ્ય પ્રદેશી છે, અને અલોક જે છે એ અનંત પ્રદેશી છે. તો અનંત પ્રદેશીને જાણી લે છે કે આ અનંત છે. અનંતને અનંત રૂપે જાણે છે, અને પોતે છે અસંખ્ય પ્રદેશમાં. એક સમયનું હોવા છતાં અનંત સમયને જાણે છે. કેવળ જ્ઞાનની પર્યાય તો એક સમયની થઈ ને, અને એક સમયની પર્યાય ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન, આખા કાળની અનંત સમયની પર્યાયોને એક સમયમાં જાણે છે. જીવ દ્રવ્યમય હોવા છતાં અજીવને જાણે છે. કેવળ જ્ઞાન તો જીવની પર્યાય છે, અને છતાં અજીવની બધી ભૂત ભવિષ્ય વર્તમાનની પર્યાયોને જાણે છે. એક એક પૂતગલ પરમાણુની ભૂત ભવિષ્ય વર્તમાનની પર્યાયને જાણે છે. એક એક પૂતગલ પરમાણુની. રાગ એના સ્વકાળે આવે છે. રાગનો કાળ ફિક્સ છે. હા, એ કંઈ રેન્ડમલી નથી આવતો, જેમ તેમ નથી આવતો. એના સમયે આવે છે. કેમ કે એ ચારિત્ર ગુણની પર્યાય છે ને, તો પર્યાય તો તત સમયની યોગ્યતા અનુસાર આવે છે. તો રાગ એના સ્વકાળે આવે છે. તો તને લાગે છે કે મેં કર્યો. પ્રકાશભાઈના ચહેરા ઉપર સ્માઇલ આવે છે કે હા, વાત બરાબર છે. રાગ એના સ્વકાળે આવે છે, અને તને લાગે છે કે મેં કર્યું. ટ્રેન પ્લેટફોર્મ પર એના સ્વકાળે આવે છે, અને તું ઊભો તો તને થયું કે મેં ખેંચીને લાવી ટ્રેનને. તો રાગને જાણવાનો જ્ઞાનનો સ્વકાળ હતો, એટલે જ્ઞાન રાગને જાણે છે. આ બાજુ રાગનો ઉત્પન્ન થવાનો સ્વકાળ હતો, આ બાજુ જ્ઞાનનો એ રાગને જાણવાનો સ્વકાળ હતો. આમ જેણે પર્યાયના, હવે જો આનો મિસયુઝ થઈ શકે, ઓ રાગ તો એના સ્વકાળે આવે છે, જ્ઞાન એને એના સ્વકાળે જાણે છે, તો કે આટલી વાત નથી. આટલો જે નિર્ણય કરે એની દ્રષ્ટિ સીધી દ્રવ્ય પર આવી જાય કે રાગ એના સ્વકાળે થયા કરે છે, જ્ઞાન એને સ્વકાળે જાણ્યા કરે છે, તો મારે એમાં કંઈ કરવાનું જ નથી ને. તો મારી દ્રષ્ટિ રાગ ઉપર ન હોવી જોઈએ. તમે જ્યાં કંઈ કરી શકતા ન હોય ને, ત્યાંથી તમારી દ્રષ્ટિ હંમેશા પાછી ફરે.
તમે બાજુવાળાના ઘરમાં ઇન્ટિરિયર ચાલે છે, એમાં તમે કાંઈ કરી શકો એમ નથી, તો તમારી દ્રષ્ટિ ત્યાં રહે, એ તમને બતાવવા લઈ જાય કે આ તમને ગમે બી નહીં, આ કેવા કર્ટન કર્યા છે, કંઈક વિચિત્ર કલર, આવા ભડક કલરના કર્ટન થોડી હોય, પછી તમને બતાવે તો તમે શું કરો? હા નહીં નહીં, બહુ સરસ છે, મેચિંગ છે સોફા સાથે. કેમ? સોફા બી ભડક છે. તો તમે મનમાં એમ નિર્ણય કરો કે એ સોફા બી આવા ભડક કર્યા છે, તો એને શું કહો? મેચિંગ છે. એટલે ઓલા ખુશ થાય કે ઓહો. તો તમારું એમાં કંઈ ચાલે એમ નથી, એટલે તમારી દ્રષ્ટિ ત્યાં કામ નથી કરતી કે આને હું સમજાવું કરું. આ બધું કાંઈ તમને નથી થતો, વિકલ્પ નથી આવતો. 2 મિનિટ 5 મિનિટ જોઈ વ્યવહાર કરીને ઘરે આવી જાઓ. પછી ઘરે આવીને હસબન્ડને કહે કે આ વિચિત્ર માણસો છે, આ લોકો શું ચોઈસ છે, આ લોકોની શું સિલેક્શન છે, કાંઈ સમજાતું જ નથી. તો રાગ એના સ્વકાળે થાય છે, જ્ઞાન એને સ્વકાળે જાણે છે. આમ જેણે પર્યાયના સ્વકાળનો નિર્ણય કર્યો એ પર્યાયથી જુદો થઈ ગયો, એટલે કે એનું અહમપણું ધ્રુવમાં થઈ ગયું. બાજુવાળાના ઘરમાં આપણે અહમપણું કરવાનું નહોતું કે આ મારું છે, એટલે આંટો મારીને આવી ગયા અને પછી આપણા સોફાને આપણા કર્ટનને આપણે માયના કે જો આપણે કેવા મસ્ત સિલેક્ટ કર્યા છે. તો જેવો પર્યાયનો સ્વકાળનો નિર્ણય થાય કે એના સ્વકાળે ઉત્પન્ન થતી રહે છે, સ્વકાળે ઉત્પન્ન થતી રહે છે, તો તરત જ્ઞાનનો ઉપયોગ ત્યાંથી બાઉન્સ થઈ જાય અને ધ્રુવ દ્રવ્ય પર એનો ઉપયોગ આવે તરત. પર્યાયને જેણે ક્રમબદ્ધ સ્વીકારી તો પછી એનો ઉપયોગ જે છે એ પર્યાયથી હટી જાય અને દ્રવ્ય ઉપર આવે. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવને 3 મોટા દોષ જાણીએ છીએ. આ જ્ઞાની છે એવી ઓળખાણ જીવને નથી થતી, એમાં અમને 3 દોષ દેખાય છે જીવની અંદર, જે કારણસર એને જ્ઞાની એની સામે હોવા છતાં આ જ્ઞાની છે એમ નિર્ણય એને નથી આવતો. તો કે કયા દોષ છે? એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. ખબર છે મને, ધ્રુવની જ વાત કરે છે ને. અમારે એક બેન હતા, એ નોટ્સ બનાવતા સત્સંગમાં, તો પછી એકવાર એણે લખ્યું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું કરતા ભોગતા નથી. મેં કે બરાબર ને દીપકભાઈ, હું જ્ઞાતા દ્રષ્ટા છું, કરતા ભોગતા નથી, બરાબર ને? બરાબર. અને એ લખેલી નોટ એના શોકેસમાં હોય. મેં કીધું આ મૃત્યુ સમયે આ કામ લાગવાનું જ લખેલું? અંતરમાં લખવાનું જ, તારે અંતરમાં લખવાનું જ. રાતે 2 વાગે ઊંઘમાંથી ઉઠાડીને તને કોઈ કહે તો તારા ભાવમાં એ હોવું જોઈએ કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. આ 2 વાગ્યા એને જાણ્યું મારા જ્ઞાને, રાતના 2 વાગ્યા છે એને મારું જ્ઞાન જાણે છે. તો પહેલું માન કે મને સમજાઈ ગયું છે મોક્ષનો માર્ગ, એમ તો હવે મને સમજાય ગયો છે. પૂરો નથી સમજાણો, પણ એમ તો મને ખબર પડે છે. પછી ખબર પડવાની વાત નથી, એ જે ખબર પડ્યું છે એને ઘૂંટવું પડે છે, ફરીને ઘૂંટવું પડે છે, અને ભાવ સહિત ઘૂંટવું પડે છે. ભાવ સહિત કોઈ ઘૂંટાવનાર જોઈએ. કહી દે કે તું ધ્રુવ છે અને જા હવે તારી ધ્રુવની સાધના કર, તો શું થશે? તો એ ધ્રુવ સાથે જેને ભાવનું અનુસંધાન છે એ ભાવથી ઘૂંટાવશે, અને એ ભાવથી ઘૂંટાવશે એની કિંમત છે. હું ધ્રુવ છું એ તો બધાને ખબર પડી ગઈ, એ તો બુદ્ધિ અને ક્ષયોપશમથી ખબર પડી. પણ એ ધ્રુવનું ભાવભાષણ ક્યારે આવશે? કે જ્યારે જેને એ ભાવભાષણ છે એ ફરીને ભાવથી ઘૂંટાવશે, ત્યારે એ તમારી અંદર એનો આંકો પડશે પરિણતિમાં.
હા, પેલું આ હું જાણું છું એ માન. બીજું પરિગ્રહ આદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. પરિગ્રહ આદિ એમ લખ્યું છે ને, એમાં જળ પરિગ્રહ ને જીવ પરિગ્રહ, એટલે કે પોતાના સંતાન મા બાપ એ જીવ પરિગ્રહમાં આવે, અને મકાન દુકાન કાર બંગલા મોટર બંગલા ગાડી એ અજીવ પરિગ્રહમાં આવે. તો કે બીજું પરિગ્રહ આદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. જ્ઞાની પુરુષ પર રાગ ખરો, પણ ઓલા પરિગ્રહ ઉપર વિશેષ રાગ. એને કારણે એને જ્ઞાનીની ઓળખાણ નથી થતી. ત્રીજું લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. તેના પ્રત્યે જેવું વિનયવંત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. લોકભય, લોકો શું કહેશે, અપકીર્તિ ભય, આપણે આ કરીએ છીએ તો પછી આપણા સમાજમાં ને બધે પ્રોબ્લેમ થશે, આપણા વિશે કોઈ ઊંધું ચત્તું બોલશે. હા, અને આપણે દીકરા દીકરી પરણાવવાના છે, પછી આમાં આપણે કહેશું તો આ કાનજી સ્વામીના માર્ગમાં છે, તો પછી પાછા કેટલા બધા વિરોધીવાળા છે કાનજી સ્વામીના, તો પછી પ્રોબ્લેમ થઈ જશે. એમ કરીને સાચી વસ્તુનું સમર્થન ન કરે. અમારે એક ભાઈ સત્સંગમાં આવતા, પછી સામેથી આવે ને એ 2-3 ફ્રેન્ડ હોય સાથે, અને હું જતો હોઉં ને આમને સામને થવાનો હોય ને તો એ રસ્તો ક્રોસ કરી નાખે, કેમ કે એ હતા સ્થાનકવાસી, અને ઘરમાં એમના વાઈફ સ્થાનકવાસીનું પ્રતિક્રમણ કરાવે, અને હું કાનજી સ્વામીનું કરું છું એને એનો શરમ અને સંકોચ. હવે હું સામે આવું અને કંઈક વાત કાઢું કે મારા સત્સંગમાં આવે છે એની કાંઈ, તો એ રસ્તો ક્રોસ કરીને વયા જાય કે આ કંઈક વાત કાઢશે તો, કેમ કે ઓલા લોકો કોઈને એણે કીધું નથી કે હું અહીંયા સાંભળવા જાઉં છું. તો તને જ્યાંથી જ્ઞાનનો લાભ થાય એનું તું નામ છુપાવે, એનાથી તને શરમ સંકોચ લાગે, તો તારું આવતા ભાવમાં શું થશે? કેટલાક નાનાવણ્ય કર્મનું ઉપાર્જન થશે. ગુરુનું નામ છુપાવે એમાં જ અનંત જ્ઞાનાવણ્ય કર્મો લાગી જાય. સિમંદર સ્વામીને કોઈ પૂછે ને કે તમે આત્માની ને તત્વની વાત પહેલી વાર કોની પાસેથી સાંભળી હતી, તો એ સમોસણમાં જે જીવ બેઠો હોય ને એને બતાવે કે આ ભાઈ છે ને એ મારા સૌથી પહેલા ગુરુ હતા. સિમંદર સ્વામી બતાવે. એવું ગુરુનું મહત્વ છે. અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયવંત થવું જોઈએ તેવું ન થવું, એ 3 કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી. આપણી વાત આવી ગઈ ને આજની, કે ભાઈ કોઈને પણ અવિનાશી દેહ મળ્યો નથી. દેહ છે એ વિનાશી છે, તો તું એના વિનાશને કલ્પનામાં તૈયાર કરીને જ રાખ કે ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ ટાઈમ. કેટલું પોસ્ટપોન કરશો? તો એના કરતાં સત્યને સ્વીકારો ને કે મારે એક દિવસ જવાનું છે, અને મારાઓ જે છે મારે જવાનું છે, અને મારા જે છે એને પણ જવાનું છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી, અને મૃત્યુનું આવવું અવશ્ય છે એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ભૂલી જાય છે, એ મોટું આશ્ચર્ય છે. મૃત્યુને યાદ રાખે તો એના જીવનના જલસા જ કરી ન શકે. મૃત્યુને ભૂલીને જ કરવા પડે જીવનના જલસા. તો કે જીવનના જલસા કરવા એટલે ઓલી તલવારની ધાર ઉપર મધ લાગેલું છે.
અને આ તલવાર છે એમ ભૂલી અને મધને ચાટવાનું, તો તલવાર એનો ધર્મ છોડશે? તમે ભૂલી જાઓ કે આ તલવાર છે, હું તો મધને ચાટું છું, પણ તલવારની ધાર ઉપર મધ છે. તો એવી રીતે તું લાખ ભૂલી જા, પણ મૃત્યુ આવીને અચાનક ઊભું રહેશે અને તને કાંઈ પ્રિપેર કરવાનો ટાઈમ નહીં મળે. એટલે પહેલેથી પ્રિપેર કર અને સાચા શ્રદ્ધા જ્ઞાનને નું ભાતું બનાવી લે કે જે તું આવતા જન્મમાં સાથે લઈ જઈ શકે. અહો ભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે અને પુરુષાર્થ કરશે તેને તત્વની પ્રાપ્તિ થશે. બે વાત કરી. ભાગ્યશાળી હશે, એકચ્યુઅલી આ તો એક શું કહેવાય કે આશ્ચર્યકારી એક્સક્લેમેટરી સ્ટેટમેન્ટ છે. પણ ભાગ્યશાળી હશે એને તત્વનો રસ નહીં આવે હકીકતમાં. હા, તત્વનો રસ આવશે એ ભાગ્યશાળી છે, એ બરાબર, એ પણ વ્યવહારનું કથન છે. તત્વનો રસ જેને આવશે એ એની પાત્રતાથી આવશે, એના ભાગ્યથી નહીં આવે. આ તો એક વ્યવહારનું કથન છે કે ઓ તત્વનો રસ જેને આવ્યો એને એ ભાગ્યશાળી છે. ભાગ્યશાળી છે એટલે કે એણે આવો પુરુષાર્થ કર્યો. કેટલો ભાગ્યશાળી કે એણે પુરુષાર્થ કર્યો. અહો ભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે અને પુરુષાર્થ કરશે તેને તત્વની પ્રાપ્તિ થશે. કેમ કે પુણ્યનું કામ છે તત્વજ્ઞાનનું યોગ કરાવવાનું, સાચા દેવગુરુ શાસ્ત્રનો ભેટો કરાવવાનું કામ પુણ્યનું છે. પણ પછી એને પકડી અને આગળ ચાલવાનું, પુરુષાર્થ કરવાનું, એ કામ જે છે એ પુરુષાર્થથી થાય છે, ઓલું પુણ્યથી છે. સાચા દેવગુરુ શાસ્ત્રનો સત્સંગ મળી જવો એ પુણ્ય છે, અને એ સત્સંગનો ઉપયોગ કરી લેવો અને પોતાના આત્માનું કલ્યાણ કરી લેવું એ પાત્રતા છે. મને પૂજ્ય બેનશ્રી તત્વની ઝંખના ઘણી અંદરથી પોકાર આવતો, પણ માર્ગની સ્પષ્ટતા તો ગુરુદેવે જ કરી. જેનાથી ઉપકાર થયો હોય તેનું નામ કેમ ભૂલાય. કે બેનશ્રીબેન કે આમ હાવા ઝાવા બહુ નાખતી કે શું તત્વ છે, શું સત્ય છે, મોક્ષનો માર્ગ શું છે, બહુ હાવા ઝાવા નાખતી. પણ મને ક્લેરિટી ગુરુદેવ પાસેથી મળી. રાગ કરવો હોય તો જ્ઞાનનો રાગ કર, અને દ્વેષ કરવો હોય તો રાગનો દ્વેષ કર. રાગ કરવો હોય તો જ્ઞાનનો રાગ કર. જ્ઞાન સ્વભાવી છું, હા, જ્ઞાન થાય છે એમાં મને રસ છે. જે કાલે આપણે શું કીધું હતું, ભાવ કરીશ તો ભવ છે અને જ્ઞાન કરીશ તો મોક્ષ છે. તો કે રાગ કરવો હોય તો જ્ઞાનનો રાગ કર, અને દ્વેષ કરવાની ખુજલી છે તો રાગનો દ્વેષ કર. કે મને રાગ જોઈએ જ નહીં, મને વિતરાગ થવું છે. હા, બહુ મસ્ત વાક્ય છે આ છેલ્લું કૃપાળુદેવનું. તૃષાતુરને પાયાની મહેનત કરજો, અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય એવું હોય તેને માટે ઉદાસીન રહેજો. તૃષાતુર એટલે તત્વની જેને પ્યાસ હોય, તત્વની જેને પ્યાસ લાગી હોય તો એને એ તત્વનું પીણું પીવડાવજો. એના માટે મહેનત કરજો. એના માટે તમારે કષ્ટ સહન કરવું પડે તો કરજો. એના કન્વિનિયન્સ પર તમે જજો અને એને એ તત્વનું જ્ઞાન આપજો. કેમ? કેમ કે એ તૃષાતુર છે, એને તત્વની પ્યાસ છે ને. એમ કે મને છે ને રાતે 2 થી 4 જ ફાવે છે તત્વનું જ્ઞાન. એટલે કોઈ પણ ચીજ મને 2 થી 4 કરું ને તો મને બહુ તરત યાદ રહી જાય છે. તો તમે આવશો 2 થી 4 રાતે? તો આપણે કહેવાનું હા હું આવીશ. તને પ્યાસ છે ને સાચી? તો હું રાતે 2 થી 4 આવીશ. એને કહેવાય તૃષાતુરને પાયાની પીવડાવવાની. પાયાની એટલે પીવડાવવાની. તૃષાતુર એટલે પ્યાસી વ્યક્તિ.
તૃષાતુરને પાયાની મહેનત કરજો. એમાં તમારે મહેનત કરવી પડે તો કરજો. એની પાસે પ્યાસ છે, સાચી તત્વની પ્યાસ છે એને. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. અને કોઈ અતૃષાતુર હોય તો એને ધીમે 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 વાત સમજાવજો કે ભાઈ જો આમ છે, આપણે નિગોદમાંથી બહાર નીકળ્યા છીએ, પછી એટલો સમય મળ્યો છે, પછી નહીં કરીએ તો પાછા જવું પડશે. તો કહે છે શું વાત કરો છો? એમ કરીને એની અંદર અતૃષાતુર હોય તો એને તૃષાતુર બનાવજો. એને તત્વની પ્યાસ ન હોય પણ થોડોક બી સરળ હોય, પાત્ર હોય, તમારી વાત સાંભળે એમ હોય તો એને એની અંદર એ પ્યાસ જગાવજો. જેને તે પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. હા, એને માટે ઉદાસીન. શું કરવું? ઋષભદેવ ભગવાન મરીચીને ન સમજાવી શક્યા તો હું શું કરી શકું? ઋષભદેવ ભગવાન ભરત ચક્રવર્તી એના પુત્રને નહીં સમજાવ્યું હોય? પોતે મોક્ષે જનાર છે તો એ બિચારા કેટલા ઉદાસીન રહ્યા હશે કે ભાઈ મારો પુત્ર છે અને મારી વાત નથી સાંભળતો, અને દાદા છે, તીર્થંકર છે. ભરત ચક્રવર્તી તો સમજો કે હજી એ તો છેલ્લી ક્ષણમાં જ ફટાફટ મુનિપદ એને આવી ગયું અને મોક્ષે વયા ગયા. એટલે એ તો ચક્રવર્તી તરીકે ઓળખાય એટલે એટલો એના તરફથી વૈરાગ્ય ન કોઈ ગ્રહણ કરે. પણ તીર્થંકરને જુએ તો એના તરફથી તો એને આવે ને, દિવ્ય ધ્વનિનો બોધ તો એને ચડે ને. તો કે એ ન ચડ્યો તો ઋષભદેવ ભગવાન થોડી ડિસ્ટર્બ થયા, ઉદાસીન. એને કહે છે કે તત્વની પ્યાસ જન્મી જ શકે એમ ન હોય જેને, એના પ્રત્યે ઉદાસીન રહેજો. નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निधि निज में बताई यह अनंत उपकार है जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार.